सिमंदर स्वामी आज हूँ पर्युषणना 7મા દિવસના બીજા સત્રની અંદર અંતિમ ચરણમાં આવી ચૂક્યો છું। હે પરમાત્મા, પહેલે દિવસથી આપે જે મને લક્ષ્ય આપ્યું અને લક્ષ્ય પ્રત્યેની સાધના આપી, રસ્તો આપ્યો જીવન જીવવાનો, ત્યાંથી યાત્રા કરતા કરતા આજે હું સૂક્ષ્મ તત્વની અંદર પ્રવેશ્યો છું। મારી અંદરમાં રહેલું અજ્ઞાન નું સંશોધન આપના નિર્દેશથી, આપના માર્ગદર્શનથી મેં કર્યું છે। મારું અજ્ઞાન મને સમજાણું છે જે રૂટ કોઝ છે, સર્વ પ્રોબ્લેમોનો રૂટ કોઝ, હે પ્રભુ તત્વ દ્રષ્ટિએ જે મુખ્ય કારણ છે, મુખ્ય ભેદ છે, એ ભેદ સમજાણો છે। હે પ્રભુ, બસ એ ભેદને હવે છેદવા માટે હું બેઠો છું અને તારી સાથે અભેદ કરવા બેઠો છું। તારી સાથેનો અભેદ અને કર્મ સાથેનો ભેદ, આ ભેદ અભેદ યોગ, હે પરમાત્મા, આ ભેદ અભેદ યોગમાં હું પ્રવેશ્યો છું ને બેઠો છું। કૃપા કરજે, જે રીતે આપે સમજાવ્યું છે ને જે રીતે મારે પ્રગટ કરવાનું છે, બસ એ જ રીતે પ્રગટ થાય એવી કૃપા કરજે। જ્યાં તો પ્રભુ આવી વસે, ત્યાં અન્ન જલ આવી વસે। જ્યાં તું પ્રભુ આવી વસે, ત્યાં અન્ન જલ આવી વસે। માથી દુર્દશા, તે ભૂમિ માંથી દુર્દશા, દુર્ભિક્ષ દુઃખ દૂરે ખસે, દુર્ભિક્ષ દુઃખ દૂરે ખસે। જ્યાં તું પ્રભુ આવી વસે, ત્યાં અન્ન જલ આવી વસે। નિરખિતને સૌ લોકના, નિરખિતને સૌ લોકના, નિરખિતને સૌ લોકના। લોચન કમલ ખિલ ખિલ હસે, લોચન કમલ ખિલ ખિલ હસે। અરિહંત અતિશયવંત તુજને, ભાવથી કરું વંદના। અરિહંત
અટકળો પધરામણી તુજ થાય જ્યાં ત્યાં થાય પૂરી અટકળો બળવો કરી બળવો કરી ન શકે નગરમાં બાહ્ય અંતર પરિબળો બાહ્યાંતર પરિબળો વિખરાય છે તોફાનને રમખાણના વિખરાય છે તોફાનના રે રમખાણના સૌ મૃગ જળો રમખાણના સૌ મૃગ જળો અરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના ભાવથી કરું વંદના હરિહંત અતિશયવંત તુજને ભાવથી કરું વંદના 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 તેજસ અને સૌંદર્યની સ્પર્ધાથી તુજ અંગમાં તેજસ અને સૌંદર્યની તેજસ અને સૌંદર્યની સ્પર્ધા હતી તુજ અંગ અંગમાં અંગ અંગ તેજસ અને સૌંદર્યની સ્પર્ધા હતી તુજ અંગમાં પ્રભુને નહીં જોઈ શકે જન પ્રભુને નહીં જોઈ શકે જન ભંગ પડશે ભંગ પડશે રંગમાં તેજસ અને સૌંદર્યની તેજસ અને સૌંદર્યની એવું વિચારી તેજ શરીર છે એવું વિચારી તેજ શરીર પાછળ રહ્યું તુજ સંગમાં એવું વિચારી તેજ શરીર એવું વિચારી તેજ શરીર
संगमा 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 रंगमा अंगमा संग रंग अंग विहंग दुरंग रंग संग रंग विहंग उमंग संग रंग अंग विहंग रंगमा हरिहंत अतिशयवंत तुझने भावे करो वंदना हरिहंत अतिशयवंत तुझने भावे करो वंदना लागे कुदृष्टि ने लागे कुदृष्टि ने सड़गता सूर्य लागे कुदृष्टि ने सड़गता सूर्य सूर्य जेवी रोशनी सूर्य जेवी रोशनी लागे सुदृष्टि ने चमकता लागे सुदृष्टि ने चमकता चंद्र जेवी चांदनी चंद्र जेवी चांदनी एवं अजायब धर्म चक्र एवं अजायब धर्म चक्र समीप माछे आपनी समीप माछे आपनी हरिहंत अतिशयवंत तुझने भावे करो वंदना 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 समवसरण जे समवसरण जे चामरो इंद्रो समवसरण जे चामरो इंद्र स्वयं ते ढाड़ी रहे समवसरण जे चामरो इंद्र स्वयं से ते ढाड़ी रहे चाले प्रभु तू जो चलाव्या चाले प्रभु तू जो चलाव्या वगर ते पण चाली रहे ते पण वगर चाली रहे तुझ ध्यान जेवी दमनता थी तुझ ध्यान जेवी दमनता थी जगत ते अजवाड़ी रहे जगत ते अजवाड़ी रहे संतिशय अतिशयवंत तुझ भावे करो वंदना हरिहंत अतिशयवंत तुझने भावे करो वंदना
તું જ્યાં આવે ત્યાં સર્વ અટકળો ખતમ થઈ જાય છે. તારું વિજ્ઞાન જ્યાં આવે છે ત્યાં તર્ક ખતમ થાય છે. તારું વિજ્ઞાન આવે છે ત્યાં બુદ્ધિ ખતમ થાય છે. તારું વિજ્ઞાન આવે ત્યાં લાગણીઓ ખતમ થાય છે. તારું તેજસ નું સૌંદર્ય, હે પ્રભુ, આજે હું સમજી રહ્યો છું. ત્યાં માત્ર રંગ અને સંગ હોય છે. બસ એ તારા રંગ અને સંગમાં હું મળવા આવ્યો છું. ચારે બાજુ કર્મ ની પ્રકૃતિ જે છે એ એનું કામ કરે છે, પણ એને ફેરવવા વાળો તું છે. જગત કહે છે કર્મ કી ગત ન્યારી, અને તું કર્મને ન્યારા બનાવે છે. કર્મ તારી પાછળ દોડે છે, જગત કર્મની પાછળ દોડે છે. હે પ્રભુ, આજ ફરક છે તારો, અને આજ પરિણામ લેવા દેવો ઇન્દ્રો પણ આપનું આ સમોસરણની રચના કરે છે. જે સમોસરણની અંદર હજારો લાખો કરોડો જીવો આવે છે અને તારા માર્ગને પામે છે. બસ હે પ્રભુ, આ તારા સમોસરણનો સૌંદર્ય નિહાળવા હું આવ્યો છું. અહીં પણ આ પર્યુષણની અંદર બહુ સાંભળ્યું છે કે તારી હાજરી અહીંયા હોય છે ને તું સમોસરણમાં છે. 8 દિવસથી હું એ જ તપાસવા આવ્યો છું કે ખરેખર તું અહીંયા આવી શકે આ ભરત ક્ષેત્રની અંદર. ને હવે એમ થાય છે કે ખરેખર તું અહીંયા છે, કારણ કે હું હૃદય ખોલીને બેઠો છું, દિમાગના દરવાજા બંધ કરીને બેઠો છું. એટલે હવે સમજાય છે કે તું ત્યાં મળે છે જ્યાં બુદ્ધિનો દરવાજો બંધ થાય છે. તું ત્યાં મળે છે ત્યાં દિલના દરવાજા ખુલે છે. જે તને દિલથી બોલાવે છે ત્યાં તું સહજ રૂપે આવી જાય છે. હે પ્રભુ, બસ આજે હું દિલથી કહું છું કે તું મારા દિલમાં આવીને વસજે, કાયમ માટે વસજે, અને મને રસ્તો દેખાડજે. પ્રભુ કૃપા રૂપે, સદગુરુ કૃપા રૂપે, જે રૂપ હોય તારું એ રૂપે મને માર્ગ દેખાડજે, અને માર્ગ ના અંતિમ સ્ટેશનમાં જ્યાં પહોંચવાનું છે ત્યાં પહોંચાડજે. આજથી હું નક્કી કરું છું કે મને કંઈ આવડતું નથી. જે છે એ તું છે, તું હિ તું, માત્ર તું હિ તું, તું હિ તું. નમો શિવાય, નમો શિવાય, નમો શિવાય. ક્યાં હતા આપણે બપોરના? સંવર. આશ્રવ સમજાઈ ગયું. આશ્રવ એટલે કર્મ પરમાણુને બોલાવવા. આ ધંધો બંધ કરશું કે નહીં બોલાવાનો? હે, પરમાણુને બોલાવવાનો ધંધો આજે આપણે શીખવાનું છે. આજે બ્લોકેજ કરવાનું છે. શેનું બ્લોકેજ? પરમાણુને બોલાવવાનું બ્લોકેજ. હવે તમે કંઈક પૂછતા હતા. હા બોલો, હવે બોલો. ના ના, ફરીથી પૂછો. હા, શું પૂછતા હતા તમે? કીધું ને લાગણીના આંસુને આપણે વ્યક્ત નહીં કરવાના. ના, એવું નથી. આમાં એવું છે, વ્યક્ત નહીં કરવાના એ વાત જ નથી.
સહજ બનવું એ વાત છે. ના, આ નહીં કરવાનું એવી કોઈ વિતરાગ માર્ગની અંદર વાત નથી. વિતરાગ માર્ગની અંદર પેલી આજ્ઞા આપે કે મારે નથી થવું, માત્ર ઈ જ નકારમાં છે, બાકી બધું હકારમાં છે. ઈ નકાર એટલા માટે છે કે આપણે હજી એટલા બધા તૈયાર થયા નથી. એટલા માટે જેમ બાળકને માં ના કહેવા ન માંગતી હોય, પણ જ્યાં સુધી એનો વિવેક ન જાગે ત્યાં સુધી એને ના ના, આ નહીં કરતો, આ નહીં કરતો એમ કેવું પડે. બરાબર કે નહીં? એ જ રીતે પ્રભુ આપણને કહે છે કે આ એક જ વાર હું તને કહીશ કે તારે શું નથી કરવાનું, અને એનું જ ધ્યાન રાખવાનું છે કે મારે નથી થવું. બસ આનું જ એક નકાર છે. એટલે રડવું નહીં. પછી બીજું શું નહીં કરવાનું કીધું તમે? લાગણી નહીં કરવાની. એવું નથી. આમાં રસ્તો એકદમ સ્ટ્રેટ ફોરવર્ડ છે. શું છે? શું કરવાનું? તો કે આ બે કમ ધંધા કરતા રહેવાના. કયા? મારે નથી થવું હેરાન, અને બીજું હું સત છું, હું ચિત છું, હું આનંદ છું. આ કરતા કરતા ને પછી આ 5 કામ કીધા ને ભગવાને, જ્ઞાનના 5 કામ. ત્રીજું કીધું તમે ગમે એવા હો, હું તમને પ્રેમ કરું છું. ચોથું કામ કીધું તમે છો અમારા, અમે છે તમારા. તમારા પરમાણુ નિરાળા નિરાળા, અમારા પરમાણુ પણ નિરાળા નિરાળા. અમારા પરમાણુ કઈ ઓછા નથી તમારાથી. તો ખિલખિલાટ આવે. તમારા નિરાળા તો આમ માયુસ થઈ જાય ખાલી. એટલે અમારે નિરાળા ને તમારે નિરાળા. ચલો ને આપણે બંનેના પરમાણુ નિરાળા ભેગા મળીને જલસા કરીએ. હા, હવે આમાં ક્યાં રડવાની વાત આવી? ક્યાં લાગણીની વાત આવી? આવી ક્યાંય વાત? ભગવાન સામે જોઈને એક સરખું, પછી આંખ બંધ કરીને ત્યારે એની આકૃતિ આપણને 2 મિનિટમાં દેખાય, પાછી વિલીન થઈ જાય. એનો અર્થ શું કે આપણે ને પેલા લાગણી વાળી વાત કરીએ પૂરી, પછી તમે ભગવાનમાં આવી ગયા. સાથે જે લાગણી આપણે ભગવાન સાથેની લાગણીની વાત કરો છો. હા, એટલે રડવું આવી જાય તો રડો ને. ભગવાને એમ નથી કીધું મારી સામે નહીં રડતા. આપણે હજી બાળક છે. બાળક હોય ને તો બાળક જે કરે ને એ મા માટે ઓકે. એવી રીતે ભગવાન કહે છે તને જે થાય કર, પણ હું તને જે રસ્તો બતાવું છું તારા જીવન માટેનો. તું મારી આગળ ગમે એ કર, પણ તારા જીવનમાં શું કરવાનું એ તને બતાવું છું. હવે સમજાઈ ગયું? જવાબ મળ્યો? આંખ બંધ કરે ને ત્યારે 2 મિનિટ માટે ભગવાનની આછી કૃતિ આપણને દેખાય, પણ 1 સેકન્ડમાં વિલીન થઈ જાય પાછી. એટલે આપણા ભાવમાં ફરક હોય તો એવું થાય કે હા, હવે શું કામ એવું થાય કહું કે આપણે ઘરે નથી લઈ ગયા. એટલે ભગવાન ઘરે લઈ જાય તો આવું ન થાય. આખો દિવસ મળ્યા જ કરે છે. આટલા આપણે આંસુ ભરાઈ જતા હોય તેવા ભગવાન ઘરે લઈ જવા જોઈએ ને. આમાં આપણી શક્તિ ન હોય, કમસે કમ ફોટો લઈ જજો. એ તો મળી જ ગયો. જીરાવાલા પાર્શનાથ અને ગૌતમ સ્વામી 2 મૂર્તિ છે ઘરે છે. આ મંગલ મૂર્તિ જેમ જ છે એમ. પણ હવે બસ હવે પ્રેમ આ છે ને ઘરે, હવે જઈને અહીંયા જે કરો છો ત્યાં કરતા રહેવાનું કન્ટિન્યુઅસ. પાગલ પણ અહીંયા કરવાનું છે. ઓલું પાગલ પણ છોડવું હોય ઘરનું તો આની સાથે પાગલ પણ કરતા આવડી જાય ને. આ જ્ઞાન વાળું છે, ઓલું અજ્ઞાન વાળું છે. બસ ફરક એટલો છે. અહીંયા મોહ કર્યો, અહીંયા મોહ કરીએ ને, અહીંયા મોહ કરીએ ને એ છૂટવા વાળો મોહ છે. ઓલો મોહ કરીએ ને એ ચીકણો મોહ છે, એ ચિકાસ વાળો છે ને અહીંયા ફિકાસ વાળો છે મોહ. ને એટલે જ આપણનું હૃદય ભરાઈ જાય ભગવાન પાસે. સમજ્યા? સમજાઈ ગયું? આનંદ થઈ ગયો? તો આશ્રવના કારણ. આશ્રવ એટલે પરમાણુનું અંદર આપણે બોલાવવું, આવવું નહીં. એ કઈ આવતા નથી એની મેરે. આશ્રવ એટલે આજા આજા.
આ આશ્રવ થઈ રહ્યો છે. હા જો ગયો, આપણે હસે એટલે ગયો. એટલે જો આશ્રવ કાપવો હોય તો શું કરવાનું? આ લાઈવ ભગવાન કે તમે આમ નહીં સમજો. હા હા, લાઈવ ડેમોન્સ્ટ્રેશન કે આપણે સમજીએ ને એવું જ કરે ભગવાન. આ કૃપા થઈ કે નહીં બોલો? આશરો, આને કેવા આશરો. એટલે આ પરમાણુ જે છે આપણી અંદર, આપણે બોલાવીએ છીએ એટલે આવીએ છીએ, અને ઈ જે આવવું છે એ બોલાવવાનું કામ છે, એનું નામ છે આશરો. હવે એ બોલાવવાનું બંધ કરવું એનું નામ છે સંવર. આશરોના કારણો શું થયા? અજ્ઞાન. અજ્ઞાનથી શું થાય? પ્રમાદ. પ્રમાદ એટલે શું? ભૂલી જવું. મારે નથી થવું હેરાન, હું સચ્ચિદ આનંદ છું. જે ભૂલી જાય ઈ જ પરમાણુને બોલાવે. ઈ જ પરમાણુને બોલાવીને એની સાથે ટાઈમ પાસ કરે. હા, ટાઈમ પાસ જ કહેવાય ને એને. શું કહેવાય? ને પછી રડવા બેસે. મેં શું ધાર્યું તું, તમે શું નીકળ્યા ને પછી શું થયું ને. આ રડવાનું હસવાનું બધું એમાં આવી જાય. બરાબર ને? એટલે ભગવાને કીધું આ ધંધો જ બંધ કરવાનો. શું? આવા પરમાણુને પેલા બોલાવો, પછી પ્રેમ કરો. શરૂઆતમાં પ્રેમથી જ થાય. બરાબર ને? અને પછી શરૂ થાય એકબીજાની ખોળખાપણ કરવાની. આ પરમાણુ સાથેની વાત કરું છું, ઘરવાળાની પછી. એની શરૂઆત ક્યાંથી થાય છે? હા, પરમાણુથી થાય છે ને પછી આમ મોટા મોટામાં આમ થોથામાં આવે વ્યક્તિ સ્વરૂપે. પણ એની સૂક્ષ્મ સ્વરૂપે શરૂઆત ક્યાંથી થાય? પરમાણુ. એને ભગવાન સમજાવી રહ્યા છે કે આ સૂક્ષ્મ જગતની અંદર પણ પેલા આપણે આવું જ કરીએ છીએ. પરમાણુ સાથે પ્રેમ કરીએ. પ્રેમ કરીએ તો જ અંદર આવે, તો જ એનું આકર્ષણ થાય આપણા તરફ. અને એ આકર્ષણ કેના આધારે કર્યું? અજ્ઞાનના આધારે. અજ્ઞાન શું છે કે મારે નથી થવું હેરાન, ભૂલી ગયા એટલે પરમાણુને બોલાવ્યા કે આવો ને ઘરે, ચાલો આપણે ચા પીશું. ચાના પરમાણુ લેશું. ચાના પરમાણુ, પાણીના પરમાણુ, નાસ્તાના પરમાણુ. કેવી રીતે પીરસતા હતા ને જમતા હતા તમે આજે? પરમાણુ જમણ હતું કે નહીં? એ આજ સાંજે પીરસવાનું પરમાણુ. હો ભાઈ, જે આઈટમ હોય કહેવાનો આના પરમાણુ લો, આના પરમાણુ લો. એટલે રાગ ભાવ ઓટોમેટિક પરમાણુ લો એટલે જાગૃતિ આવે કે ઘટે? હવે હા, એટલે આ રીતે પરમાણુ દ્વારા આપણે વાતચીત કરવી, એનું જ નામ છે તત્વ સ્વરૂપ. એટલે ભગવાન કે છે આવી આ પરમાણુ સાથેનો પ્રેમ ખતરનાક છે, ખતરનાક. અને એના જ કારણે તું ભવરમણ કરે છે. આ પરમાણુને આશ્રવ કર્યા જ કરે, બોલાવ્યા જ કરે, કાઢવાનું નામ જ નથી લેતો. હવે આપણે રોજ રાતના છેલ્લા 6 દિવસથી પરમાણુ કાઢ્યા કરે છે. કયા પરમાણુ કાઢીએ છીએ? ગમા અને અણગમાને. આ કામ છેટ કેટલા વર્ષે શરૂ થયું, હા, ને કરોડો વર્ષોના પરમાણુ ભરી રાખ્યા છે. હે, રોજ નીચે વેગનોની વેગન ભરાય છે કે આ માણસો કેવા આવે છે અહીંયા. હા, વેગન વાળા કે છે તમે જાઓ ને એટલે કેવા આવે કે આજે તો બહુ વેગન ભરાણી. એટલા બધા પરમાણુ ભર્યા છે આપણે. એટલે ભગવાને કીધું એને સ્ટોપ કરવું એટલે સંવર. એટલે સૌથી પહેલા સ્ટોપ કરવું. સ્ટોપ કેવી રીતે કરશું? તો જેવી રીતે 5 પગથિયા છે બોલાવવાના, એવી રીતે ભગવાન બતાવે છે 5 પગથિયા છે સ્ટોપ કરવાના. તો સ્ટોપ કરવાનું પગથિયું કેવી રીતે છે? તો કે નીચેથી ઉપર મન, વચન, કાયાથી આપણે બોલાવીએ છીએ.
છેલ્લું કરીએ છીએ કામ. એટલે ભગવાન કહે છે સ્ટોપ કરતી વખતે હવે પેલા મન વચન કાયાથી નક્કી કરવું કે હવે એ પરમાણુને મારે સ્ટોપ કરવા છે. બરાબર? પછી એ સ્ટોપ કરીએ તો અસર ક્યાં થાય? કારણ શું છે ભાઈ? ભૂલી જાઓ તમે બધા. સૌથી પહેલું કારણ પ્રમાદ, બીજું કારણ મિથ્યાત્વ, ત્રીજું કારણ અવિરતિ, પાગલપણું, પરમાણુને સાથે આકર્ષણ થવાનું પાગલપણ, ચોથું કસાય, પાંચમું કેનાથી કરીએ આપણે કસાય? મન વચન કાયાથી કરીએ. આવી રીતે ભગવાને આશ્રવના 5 દ્વાર બતાવ્યા, 5 કારણો. મુખ્ય કારણ કયું? પ્રમાદ. એટલે સંવરનો મુખ્ય સંવર કયું? પ્રમાદ હટાવવો. મુખ્ય સંવર કયો? પ્રમાદ હટાવવો. પ્રમાદ હટાવવો એટલે શું? વારે ઘડીએ યાદ કરવું. પ્રમાદ એટલે ભૂલી જવું, તો સંવર એટલે યાદ કરવું. શું યાદ કરવું? મારે નથી થવું હેરાન, હું સચ્ચિત આનંદ છું, આટલું યાદ કરવાનું. આ યાદ કરતા રહેવાનું, આ ધ્યાનમાં રહેવાનું, આ લીનતામાં રહેવાનું. એ ધ્યાનમાં રહીએ એટલે સામાયિક થાય. આ જ સામાયિક. અને આ સામાયિક કરતા કરતા ભૂલ થાય, ભૂલી જશું પાછા. ભૂલ થાય તો પ્રતિક્રમણ કરી લેવાનું. કારણ કે ભૂલ થાય એટલે શું થાય? પાછા પરમાણુ અંદર લઈએ તો પ્રતિક્રમણમાં પાછું શું કરવાનું? ઈ પરમાણુ પાછા બહાર કાઢી નાખવાના. ભૂલમાં શું થાય? પરમાણુ અંદર લીધા તો ભૂલ સુધારમાં શું થાય? પરમાણુ બહાર ફેંકી દીધા. આનું નામ પ્રતિક્રમણ. હવે સમજાય છે? હે, હવે ગપ્પા ઠોકતા હતા કે આ સાચું હતું? હે, મંજુબેન ગઈકાલ સુધી ગપ્પા લાગતા હતા ને, આમ કેમ નીકળ્યા? આમ હમણાં છેટ સમજાવ. મને ખબર હતી, હું મારું મોઢા ઉપરથી જ લાગતું હતું કે હું કહું કાઉસક કરો તો બેહી જતા હતા. આમ અંદર શું કરતા હતા તો મને દેખાતું હતું. હા, આજે અમે જે કર્યું હજી કાલ સુધી ચલો યાદ છે, પણ હવે તો મગજ જ એવું થઈ ગયું છે કે કાલનું પણ યાદ નથી રહેતું. લોકોને નહીં રહેતું, મને તો ઠીક. પાછા લોકો પર આવ્યા. તમે બધાની ચિંતા કેમ કરો? મહિલા મંડળ ચિંતા કરો, વાંધો નહીં, અહીંયા લોકોને નહીં કરો. તો 4 મહિનાનું તો યાદ કરવું મુશ્કેલ હતું. નહીં નહીં, એમાં એવું છે કે 2 કારણ છે યાદ ના આવે એનું. પેલું કારણ એ છે કે એ બહુ ચીકણું ન હોય ને એટલે યાદ ના આવે. ચિકાસ વાળું હોય ને, આ પંકજભાઈને નહીં છોડવું, મને બહુ હેરાન કર્યા આખે પર્યુષણમાં. એવું ચિકાસ વાળું થઈ જાય ને તો બરાબર યાદ રહે, આખી જિંદગી યાદ રહે કે નહીં? એટલે યાદ કયું ન રહે? જે ચિકાસ વાળું ન હોય એની બહુ ચિંતા કરવી નહીં. ચિકાસ વાળું યાદ આવે ને યાદ ન આવે તો સમજવું કે ચિકાસ નથી, વાંધો નહીં, આગળ વધો. તમે કીધું વસ્તુ હવે કાલે લઈ આવે, આજે યાદ હોય, આજની કાલ બહુ તો અઠવાડિયાની યાદ હોય, પણ 4 મહિના નથી યાદ ના રહે. એ બધું અમારું કાલે આમ બમ્પર ગયું છે એવું કહી દઈશ. હા, એટલે એમાં એવું છે કે કોઈ પણ કામ પહેલે દિવસે તમારી રોટલી ગોળ થઈ હતી, પહેલે દિવસે કેટલા દિવસે લાગ્યા હતા? હવે એ યાદ નથી. ઈ યાદ બરાબર ને? યાદ નથી, વાંધો નહીં. એટલે ગોળ કરતા જેમ વાર લાગે રોટલીને, એમ કોઈ પણ અભ્યાસ કરીએ, કોઈ પણ કામનો અભ્યાસ કરીએ, નવી રીતે શીખીએ, સમય લાગે ને. જેમ જેમ તમે હૃદયથી ઊંડાણપૂર્વક ઉતરશો ને એમ એમ તમને દેખાવા મળશે જે ખરેખર અંદર હશે. આપણે કઈ જાણી જોઈને ખોદવાનું નથી, સમજ્યા?
આ સહજ રૂપે જે તમારું ચિકાસ વાળું હશે ને એ બહાર આવશે. આપણે અહીંયા જે અંદરની ચિકાસ છે ને ફેંકવાની છે, જાણકારીને નથી ફેંકવાની. મોહની જે ચિકાસ છે, ગુંદરની જે ચિકાસ છે એને કાઢવાની છે. દિવાલ હોય, દિવાલ અને રેતી લો, રેતી પાણીમાં બોળ્યો અને એ રેતી દિવાલમાં ફેંકો તો ચોટે. હા, પાણીમાં મિક્સ કરો રેતી અને પછી દિવાલમાં આમ ફેંકો, થોડી ચોટે પણ એ ખરી જાય, જેવું સુકાઈ જાય એવું ખરી જાય. હવે એમાં સિમેન્ટ નાખો. સિમેન્ટ શું છે? ચિકાસ. હવે સમજાય છે આ ભગવાન શું કે છે? એટલે જે ચોટેલું હોય ને એ યાદ રહે. હવે સમજાણું? હા, એટલે જે ચોટેલું હોય ને એ બરાબર યાદ રહે, જડબે સલાક. એટલે જે યાદ ન આવે અને અભ્યાસ પૂર્વક જેમ જેમ આપણે ખરેખર આમાં સિરિયસ થઈને કરીએ તો જે ખરેખર ચોટેલું હોય ચિકાસ પૂર્વક નું એ આસ્તે આસ્તે યાદ આવશે, અભ્યાસ વધશે એમ. એટલે ભગવાને કીધું ને પેલા આ પર્યુષણમાં શું છે, આપણી મર્યાદા છે 8 દિવસની. એટલે ભગવાને કીધું કે છેલ્લે દિવસે સંવત્સરી આખા વર્ષનું કરાવવાનું છે. એટલે શું છે, 2 દિવસ 24 કલાકનું કરાવો, 2 દિવસ અઠવાડિયાનું કરાવો, 2 દિવસ 3 દિવસ 4 મહિનાનું કરાવો. એટલે આ 7મે દિવસે આખો કોટા પતી જાય અને છેલ્લે દિવસે બધા નવા વાળા હોય એટલે એને આખા વર્ષનું નવડાવો. બરાબર? એમાં કોઈ નાય નહીં, એમ તમારી જેમ જ કે અમારે 4 મહિનામાં વાંધા તો આખા વર્ષનું હું યાદ આવવાનું. બરાબર છે? પણ આમાં એટલું સમજવું કે એક અભ્યાસ ચાલુ રાખવાનો. ભગવાને શું કીધું કે આ તે સમજી લીધું ને, પાછળનું યાદ નથી ને, બહુ સારું થયું. હે, આમ કે યાદ નતું, પ્રતિકોણમાં યાદ ના આવે પણ આમે મોઢું આવે ને ત્યારે બધું યાદ આવી જાય. હમણાં હે આવે કે નહીં આવે ને? બસ હા, બસ આ વાત હવે જે તમે તમારા મોઢે કીધી ને, ભગવાને એનો મુદ્દો ઈ હતો કે આમ ગોલ ગોલ ફેરવતા હતા. અને મુદ્દો એનો શું હતો કે હમણાં હવે તું આજથી શરૂ કરી દે, રોજનું રોજ, રોજનું રોજ કરતા હમણાંનું હમણાં. જમીને ઉઠ્યા એટલે જેટલા પીરસ્યું બધાની પ્રત્યેની લાગણીઓ બહાર કાઢીને ફેંકી દીધી, વાત પતી ગઈ. તો મનમાં કરી લે તો ચાલે ને? તો હું બોલીને કરવાનું છે? આ તમારી લાગણી હું ફેંકું છું. હો ભાઈ, તમે બધાને કેતા ફરશો. દેરાણી બાજુમાં બેઠા હતા, તમારી લાગણી બહુ ભરી છે, મેં આ ના કાઢું છું. જો મનમાં જ કરવાનું હોય પ્રતિક્રમણ, કઈ કોઈને કેતા કેતા ફરવાનું ન હોય એમાં. સમજાઈ ગયું ને? એ તો 1 સેકન્ડમાં થઈ જાય. બસ, તો આ 1 સેકન્ડ વાળું જ પ્રતિક્રમણ છે એકચ્યુઅલી. આ તો આપણે જ્યાં સુધી આવડે નહીં ત્યાં સુધી ફિલ્ડિંગ ભરવી પડે. રોજ રાતના આપણે શું કરીએ? ફિલ્ડિંગ ભરીએ છીએ. ને એકવાર આવડી જાય ને, ભગવાનનો મુદ્દો એ છે કે તું ક્ષણે ક્ષણ કર, ઘટનાએ ઘટનાએ કર, ખાતા પીતા ઉઠતા બેસતા કર. એક વાર આદત પડી જાય આપણને, જેમ શ્વાસ લેવાની આદત છે એવી રીતે આ પ્રતિક્રમણની આદત પડી જાય તો શ્વાસે શ્વાસે, ભગવાને શું કીધું? જ્ઞાની શ્વાસે શ્વાસે કરે છે, શ્વાસે શ્વાસે કેટલા કર્મોનું? સાગરોપમના કર્મો. જ્ઞાની. હવે જે દિવસે તમે શ્વાસે શ્વાસે કરશો ને એટલે જ્ઞાની થઈ ગયા. હા, આમ જ છે, આમ જ છે. એટલે શું કર્યો? સંવર કર્યો અને નિર્જરા. સંવર નિર્જરા, સંવર નિર્જરા. નવું થતું અટકાવ્યું, નવા પરમાણુ આવતા અટકાવ્યા અને જે જૂના પરમાણુ જે ભેગા કર્યા હતા એને બહાર ફેંક્યા. બહાર ફેંક્યા એટલે નિર્જરા. હા, નવા અટકાવ્યા એટલે સંવર. ને જે અંદર જૂના પડ્યા હતા જેટલા યાદ આવ્યા એટલા ફેંક્યા એટલે એટલી નિર્જરા. હવે કર્મનું વજન ઓછું થયું કે નહીં? 100% થયું. આ એટલે આશ્રવ સંવર નિર્જરા, આશ્રવ સંવર નિર્જરા, આશ્રવ સંવર નિર્જરા.
નિર્જરા એટલે બહાર ફેંકવું, ફેંકો 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 ફેંકો. એટલે આપણે જે સામાન્ય આ જે રોજ સાંજના પ્રતિક્રમણ કરીએ છીએ ને સામાન્ય નથી, અતિ વિશેષ છે. અતિ વિશેષ આજ આપણને હલકા બનાવે છે ને આજ આનંદ અને પ્રમોદ વાળા બનાવે છે. ભગવાન કેવા? તો આવા કરુણામય, આનંદ વાળા, પ્રમોદ વાળા, મુદિતા વાળા. બરાબર કે નહીં? હા, એ ક્યાંથી આવ્યું? આવી રીતે આવ્યું. આ પરમાણુ ફેંકવાનું, હવે જ્યાં સુધી આપણે આ પરમાણુની વાત ન કરી હોત તો સમજાતા વાત ન સમજાત ને. હા, કાલુતનું મગજ તો ભમતું હતું. હા, ઘરે ગયા પછી એને કહ્યું કાંઈ પલ્લે પડતું નથી. સવારે દેરાણીને પણ કીધું મને કાંઈ પલ્લે જ નથી પડતું. પડી ગયું હવે. હા હા, બસ. તો મનમાં કાંઈ આપણે રાખીએ જ નહીં તો પછી એવલા એટેક આવે છે તો આવવાની જરૂર જ નહીં ને. ભાઈ ને ખુશ કરજો, ઇન્સ્યોરન્સ લેતા નહીં મારું, મને આવડી ગયું, કહી દીધું. હા, બસ. આ રીતે પરમાણુઓ કાઢતા રહેવાના. આશ્રવ, સંવર, નિર્જરા. એટલે આપણે સવારથી શું શું જોઈ રહ્યું? જીવ, પરમાણુ, આશ્રવ, પરમાણુને બોલાવા એનું નામ આશ્રવ. હા, સંવર, સંવર એટલે અટકાવવું ને ફેંકી દેવું, ઈ નિર્જરા. અને જે આવું કરે એનો મોક્ષ. મોક્ષ એટલે શું? પરમાણુ રહિત જીવ. પરમાણુ રહિત જીવ ને સંસારી જીવ એટલે પરમાણુ સહિત જીવ. આ પરમાણુના કારણે જે ભમે છે એક જગ્યાએથી બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ. હવે સમજાણું, એકચ્યુઅલ વિજ્ઞાન સમજાણું કે હું ભવ એક ભવમાંથી બીજા ભવમાં કેવી રીતે જાઉં છું ને શા માટે જાઉં છું. હે, અને આ એક ભવમાંથી બીજા ભવમાં એટલે એક શરીરમાંથી બીજા શરીરમાં લઈ જનાર કોણ? તો કાલે આપણે જોયું કે તેજસ ગાડીમાં બેસી કર્મના ડ્રાઈવર દ્વારા આપણે બીજા ભવમાં જઈએ છીએ. અને આ ઘટના કેટલી ફાસ્ટ થાય? એક આંખનો પલકારો થાય ને, હે, એટલામાં તો આપણો જન્મ થઈ ગયો ને નવી વાર્તા શરૂ પણ ને અહીંયા આપણે રડીએ. હે, હજી અહીંયા ફાફા હોય કે આને લઈ જાઓ, એ જ વાતો ચાલતી હોય. હવે કોણ કોણ આવશે ને શું થશે ને વિધિ ને વિધાન ને આ ને તેને ઓલા, તો ત્યાં જલસા કરવા માંડ્યા હોય. અમૃતભાઈ હિસાબ કિતાબમાં પેલું વાત યાદ આવે, રોકડાની વાત પેલા યાદ આવે. ના પડે ને, જ્ઞાની સિવાય કોઈને ખબર ના પડે. જ્ઞાનીને ખબર પડે, જ્ઞાનીને ખબર પડે, બાકી એ પોતાને ખબર પડે ને જ્ઞાનીને ખબર હોય, બસ બીજા કોઈને ખબર ન હોય. આપણે જે કર્મ, જૂના કર્મ પરમાણુઓ જે બહાર ફેંકીએ છીએ આપણે પ્રતિક્રમણ દ્વારા, એમાં એક્ઝેક્ટલી પ્રોસેસ શું કરીએ છીએ? આપણે જોઈએ છે જે આપણે જૂના ગામા અણગામાને ખાલી જોવાના, એનાથી બહાર ફેંકાય કેવી રીતે? વોટ ઇઝ ધ પ્રોસેસ? પ્રોસેસ કીધું ને કે વેન યુ સી, હવે એક્સ વ્યક્તિને મળ્યા તમે, એ એક્સ વ્યક્તિ વિશે તમે જે એમના વિશેના ઓપિનિયન્સો, ગમા અને અણગમાના ઓપિનિયન્સો ભાઈ એ પરમાણુ રૂપે ભરો છો, તો યુ ડિસાઇડ કે નાઉ આઈ એમ રિમૂવિંગ ધીસ પરમાણુ. ભરવા ટાણે તમે શું કર્યું? આઈ એમ ટેકિંગ ધીસ પરમાણુ. તો રિમૂવલ નો પ્રોસેસ શું? ત્યારે તો સહજ રીતે અંદર જતા રહ્યા હતા. સહજ રીતે અંદર જતા રહ્યા હતા ઓપિનિયન. હા, સહજ રીતે જતા રહ્યા હતા, પણ એ પરમાણુ રૂપે જ ગયા ને ભાઈ. બરાબર. હા, તો હવે નીકળો, કાઢો છો તમે જ્ઞાની રૂપે. એટલે ત્યારે ગયા એ અજ્ઞાની રૂપે, એ સહજ રૂપે ન કહેવાય, અજ્ઞાની રૂપે. અજ્ઞાની રૂપે એ અજ્ઞાની રૂપે ગયા ને હવે તમે સહજ રૂપે કાઢો છો. એટલે જ્ઞાન માધ્યમથી કાઢો છો, જાણપૂર્વક કાઢો છો કે આનું મેં આ અભિપ્રાય લાગણી રૂપ પરમાણુ ભર્યો, હવે ઈ લાગણીના પરમાણુ હું કાઢું છું. આ વ્યક્તિ વિશે ના જ હું આ લાગણીના પરમાણુ કાઢું છું અને આ ફેંકું છું. એ ડિસિઝન ચિત્તથી લેવાનું છે.
એટલે ચિત્ત ઓટોમેટિક, ચિત્તને ખબર છે કે પરમાણુ કેવી રીતે બહાર ફેંકવા, કારણ કે પરમાણુ ભરનાર પણ ઈ જ છે. તમે તમારા મેનેજરને કહી દો કે ભાઈ અહીંયા સાફ સફાઈ કરી નાખજે, તો એને બાકીનું બધું મેટર ખબર છે કે સાફ કેમ કરાય ને કચરો કેમ ભેગો કરાય, બેવ ખબર છે. ઈ કામ ઈ કરી નાખશે ને, આપણે હું કામ ચિંતા કરવાની, આપણે ઓર્ડર જ આપવાનો છે. હા, એ બધા ઓનેસ્ટ ઈમાનદાર વર્કરો છે આપણા. બરાબર. કોઈને કઈ ક્વેશ્ચન હોય તો પૂછજો. કર્મનો નિર્જરા, હા, અજ્ઞાન દ્વારા આપણે જે કર્મ બાંધ્યા છે એ આપણાથી તપ નથી થતું. તપ એટલે શું? ભૂખા રહેવું. કેમ કે તપ દ્વારા જ આપણા ચીકણા કર્મ છૂટે. એટલે તપ એટલે કયો તપની વાત તમે સમજો છો અત્યારના? એટલે આ જે ભગવાને કેમ કીધું અણસણ કરવાનું, માંસ ખમાણું ને એવું બધું જે કરવાથી જ ચીકણા કર્મ તૂટે. રોજ જોઉં છું તમને, શું કરો છો તમે? રોટલી જ શેકો છો. એમની એટલે ઈ ન થાય આપડા. અરે તપ એટલે શું? તપ હું કામ ન થાય? હમણાં તમે તપમાં જ બેઠા છો. આ તમે સ્વાધ્યાય કરી રહ્યા છો એ શું છે? તપ છે. આ પરમાણુને જાણી રહ્યા છો એ તપ છે. આ પરમાણુને ફેંકી રહ્યા છો એ તપ છે. કયા તપની વાત કરો છો તમે? આ જ તપ છે. પણ આ તપ તમે જેમ કહો છો કે આ સ્વાધ્યાય કરે એ જ આપણે તપ છે. બોલો. અરે ભાઈ, તો એ ચીકણા કર્મ હું નથી કેતો એમ નહીં. તમે જે સ્વાધ્યાય દ્વારા અમને સમજાવો છો ને, તો એ ચીકણા કર્મ એનાથી ખપે ખરી? એનાથી જ ખપે. ઓલું તો શું છે, ભૂખા રહીએ ને એટલે યાદ આવે આપણને, બીજું કામ કરવું ન પડે. રસોઈ ન એ દિવસે ફ્રી હોય કોઈને, તમે ફ્રી થઈ જાવ ને તો કેટલી નિરાત હોય. એટલે ભગવાન કે છે નિરાત શેના માટે છે? હવે કામ કરતા રહો. શું કામ કર? તો કે આ પરમાણુ બહાર ફેંકવાનું કામ. ઈ કરતા જ નથી, હુઈ જઈએ તો પછી અઘરું થઈ જાય નહીં. ઈ તપ છે જ નહીં જેને આપણે તપ કહીએ છીએ. તપ શું છે? તપ ઈ છે કે આ પરમાણુને બહાર કાઢીને ફેંકવું. ઈ જ તપ છે. રોજ રાતના આપણે પ્રતિક્રમણ કરતા તપ કરીએ છીએ. અત્યારના આ કાયોત્સર્ગ ચાલે છે, આપણો સ્વાધ્યાયનો કાયોત્સર્ગ ચાલી રહ્યો છે. આ આપણી જે અત્યારના વાતો ચાલે છે ને, કાયા થાય પરની વાતો છે. આ કાયાને સમજાય એવી, મન બુદ્ધિને સમજાય એવી વાતો નથી, એનાથી પરની વાતો છે. તો આ તપ છે, બહુ વિશિષ્ટ તપ છે, સાધારણ તપ નથી. ઓલા માંસ ખમણ માં 1 મહિનો ભૂખવા રહો ને, અહીંયા 3 કલાક બેસો ને તો 300 માંસ ખમણ નો લાભ મળે. બોલો, હવે થશે આ તપ? હે, જો કેવું ખુશ થઈ ગયો, જાણે લાખ રૂપિયાની પ્રભાવમાં મળી એવું ખુશ થઈ ગયા. આ 7 દિવસથી તો એ કરીએ જ છે ને. બસ તમે તો તમારે હર સત્રના હે કેટલા માંસ ખમણ થઈ ગયા ગણતરી માંડો, તો પછી જલસા કરો. સમજાઈ ગયું? હે, હવે જે બુદ્ધિમાંથી કાઢી નાખવા. તપ એટલે ભૂખા રહેવું એમ નથી. તપ એટલે આ કર્મની નિર્જરા કરવી, એ તપ છે. કર્મની નિર્જરાનું માધ્યમ શું? કે આવી રીતે જ્ઞાનપૂર્વક પરમાણુ કાઢવા. હવે આ તપ સમજાણું? આ જ તપ છે. ઓલું તો ભૂખા રહેવું એટલા માટે કે ફુરસદ મળે આપણને. એ ફુરસદ મળે તો આ કામ થાય, બાકી કામ જ ન થાય. રાંધો ને પછી જમાડો ને પછી વાસણ માંજો ને કા મંજાવો, ચોકડી કરો ને પછી ઈ પતે ત્યાં હાંજનો ટાઈમ થઈ જાય, પાછું ઈ કરો, એ રાત પડી જાય. એ ટાઈમ મળ્યો? આખો દિવસ આમ જ જાય. ક્યાં ટાઈમ મળ્યો? આમ જ જાય જ ને. હા, એટલે ભગવાન કે ભૂખારો. એટલે અહીંયા શું છે, બધું વાસણ ચોકડી વાળા બધા ગોતી લીધા છે. એટલે આરામથી પરમાણુ નીકળે જાય છે. આ બહુ મોટું કામ છે કે નહીં? હા, જો ખુશ છે બૈરાઓ. સાહેબ, આપણે એક મિથ્યાત્વ, તો આપણને શાસ્ત્રમાં કહે છે ને, મિથ્યાત્વ દેવ, અહીંયા નહીં જવાનું, તમારે અહીંયા નહીં જવાનું, આમને નહીં વંદન કરવાનું. તો એ મિથ્યાત્વ દેવ એટલે મિથ્યાત્વ દેવ. આ મિથ્યાત્વ દેવ પણ મિથ્યાત્વ હોય. લ્યો, હવે આ જો આમાં એવું છે કે સમ્યક્ત્વ શું
અને મિથ્યાત્વ શું? આમાં પણ આપણે આવ્યું ને મિથ્યાત્વ. મિથ્યાત્વ એટલે શું કીધું? કે જે દોષનું કારણ બને એનું નામ મિથ્યાત્વ. દોષનું કારણ શું છે? ભૂલી જવું. શું ભૂલી જવું? મારે નથી થવું હેરાન. તો દોષનું કારણ, મિથ્યાત્વનું કારણ કોણ છે? પ્રમાદ. બરાબર. તો જે દેવ દ્વારા આપણે ભૂલી જઈએ કે મારે નથી થવું હેરાન, એ મિથ્યાત્વ દેવ. હવે જે દેવ કે ચલો તમે જલસા કરો, હું તમને બધું સપ્લાય કરું છું માલ, હે શું જોઈએ બોલો? પૈસા જોઈએ છે? આલે મોકલું છું, આટલી પોટલી મોકલું છું, જાપ કરો એટલા મારા, એટલે હું તમને પોટલીઓ મોકલું. આવું કોઈ દિવસ કંઈ થતું નથી. એનામાં એ સમજાવવા માટે આવા શબ્દનો પ્રયોગ કર્યો છે. આવું વાસ્તવિક થતું નથી ને થાય નહીં. સમજાય? જીન વાણીની અંદર ક્લિયર કટ છે. તારું કામ તારે કરવાનું, કમાવાનું એ કામ તારે કરવાનું છે, ગુમાવાનું એ કામ તારે કરવાનું છે, નુકસાનનું એ કામ તારે કરવાનું છે, સાધનાનું એ કામ તારે કરવાનું છે, કામ ધંધો નોકરી વેપાર આ બધું તારો કામ તારે કરવાનું છે. તારે કોઈ ઉપર બીજા ઉપર નિર્ભર રહેવાની વાત નથી. આ લોકો શું કરવા માંડ્યા કે ભારતની અંદર દેવીઓનું પૂજન, દેવી એ શક્તિનો સ્વરૂપ છે. નવરાત્રિમાં જે આપણે આ દેવી છે, અંબિકા દેવી, દુર્ગા દેવી, કાલી માતા દેવી, તો એ શક્તિનું સ્વરૂપ છે. હવે લોકો જ્યારે દેવીનું સ્વરૂપ મૂર્તિ રૂપે આવ્યું, જેમ આપણે હમણાં તીર્થંકર પરમાત્માની પ્રતિમા રાખી, તો આ વિતરાગની સાથે આપણું કનેક્શન થાય. હવે દેવીનું સ્વરૂપ તમે જો, કાલી માતાનું સ્વરૂપ તો કેવું વિકરાળ છે. બરાબર છે? હવે એનું સ્વરૂપ શું છે, એ શું કહેવા માંગે છે, એ આપણને ખબર નથી. બરાબર છે? તો આ બધા આકર્ષણો છે ને થવા માંડ્યા. એટલે જૈન આચાર્યોએ શું કર્યું કે લોકોનો ઢળાવ છે ને કે લક્ષ્મી દેવી, ચલો ભાગો ત્યાં, લક્ષ્મી ત્યાં મળે, પૈસા મળે ત્યાં ભાગો. એ લક્ષ્મીના પછી જે જાપ કરો, તીર્થયાત્રા કરો, આ કરો તે કરો. તો લોકોને એક શોર્ટકટ મળી ગયો કે મહેનત ઓછા ઓછી, એકવાર દર્શન કરી આવો, એક જાત્રા કરી આવો, એટલે દેવી ખુશ થઈ જાય, આપણા ઉપર પ્રસન્ન થઈ જાય. એમાં 4-5-100 જણ જાય, લાખ જણ જાય, એમાંથી 4-5 કે હા મને તો આવું ફળ્યું. કેટલા? લાખમાંથી 4-5 ને એ 5 જણ એવું બ્રોડકાસ્ટિંગ કરે, અને પછી ઘેટા બકરાની કોઈ કમી, એ લાઈન ગાડા ભરીને બધા નીકળી પડે. એટલે આનાથી શું થયું કે જીન માર્ગમાં જે હતા ને એ લોકોને લાગ્યું આપણા ભગવાન આવું નકામા, આ તો વિતરાગત છે, આવું સૂકા કહેવાય. હે જ્યાં ભીના છે એની પાસે દોડો. એટલે આવા શબ્દો આવ્યા. એટલે આચાર્ય મહારાજે કીધું કે હવે આ લોકોને આમ તો ડોબાઓ છે, હવે ડોબાને શીખડાવું કેવી રીતે? કે મિથ્યાત્વ, મિથ્યાત્વ. એટલે એમ કરીને આવો શબ્દ આવ્યો, પ્રયોગ થયો. બાકી દેવ દેવી આજના કાળની અંદર એ શક્તિનું જ સ્વરૂપ છે. અહીંયા કોઈ નવરા નથી આવવા માટે. એ બધા પોતપોતાના રંગ રાગમાં ખોવાયેલા છે. આ કાળમાં કોઈ પણ અહીંયા મનુષ્ય લોકમાં આવતું નથી વાણ વ્યંતર દેવ છોડીને, કારણ કે એને અહીંયા જ વાસ કરવો પડે છે. આપણી વચ્ચે જ એનો વાસ હોય છે. જંગલમાં મળે તમને, અમુક ઝાડોમાં મળે, સ્મશાનમાં મળે. એ જીવ એ જ પ્રકારના, એવી જાતની વાસના અને વિકારથી જ એ પ્રકારે ઘૂમ્યા કરતા હોય એવા એરિયામાં. એ વાણ એ પ્રકારના હલકા જીવો હોય, વ્યંતર કહેવાય એને, વાણ વ્યંતર. એ આપણી જાત મૃત્યુ લોકમાં, મનુષ્ય લોકમાં જ એ ફર્યા કરતા હોય, આપણી વચ્ચે જ. એ કેવા જીવો હોય કે સપોઝ આપણા મા બાપ હોય કે મા હોય કે જે હોય, એને બહુ લાગણી હોય, અતિ લાગણી હોય. તો એ લાગણીની વાસનાથી, લાગણી એટલે કે મારા દીકરાનું આમ ને મારી બાપ હોય તો ઓલો કે મારી આટલી બધી સંપત્તિ છે, આમ છે તેમ છે, તો એને એની સાથે એવું જોડાણ થઈ ગયું, એ ત્યાં જ ઘૂમ્યા કરતા હોય. આવા જીવો બને, વાણ વ્યંતર જીવો. ને એ જ આવું કાંઈ કામ કરે, ઊંધું સીધું કામ કર્યા કરતા હોય. એટલે આવી લોકોને પછી જરાક 1 કે 2 માં એવું દેખાય એટલે લોકોને તો વાતો ચાલુ થઈ જાય. હવે જે કામ કરવાનું હતું ઓલું પરમાણુ વાળું સિરિયસ કામ, એની બદલે બધા ધોકાપંથી કે
કે અહીંયા મળે છે, ભાગો, અહીંયા પરચો મળે છે. હવે એમ અહીંયા ખાલી આપણે હોમ કેબલ ટીવીમાં કે અરિયન ચેનલમાં એમ કે અહીંયા પદ્માવતી હોલમાં સિમંદર સ્વામી બિરાજ્યા છે અને ત્યાં અમી ઝરણા થયા છે. લાઈન લાગી જાય, અમને બેસવાની જગ્યા. આ બધા જેટલા કટાક્ષ કરવા વાળા છે ને બધા ત્યાં અહીંયા ઈ ટાઈમે તો બધા અહીંયા પછી તમે ગળદી સંભાળવી ભારે પડે. આનું નામ છે મિથ્યાવાદ. આવું જીન માર્ગની અંદર આને અજ્ઞાન, ઘોર અજ્ઞાન કહેવાય. આજે આપણે દોડી પડીએ છીએ, ધોળી કરીએ છીએ ને, આ જીન માર્ગથી ટોટલ વિરુદ્ધ છે, આ વિજ્ઞાનથી વિરુદ્ધ છે. અમી ઝર્યા ને તો એ અમી ઝર્યા પાછળનું એનું પણ એક વિજ્ઞાન છે. એ વૈજ્ઞાનિક કારણે ઝર્યા છે, એની પાછળ વિજ્ઞાન છે. પણ એ વિજ્ઞાન આપણે જાણવું નથી. આપ ઝર્યા ને આપણે લાગણી બસ પાછા એમાંય લાગણી, આપ તો લાગણીથી ભરેલા. આ વિતરાગ શું કે માંડ પરમાણુ કઢાવ્યા પછી એટલે એને મિથ્યાત્વ કેવું જ પડે ને કે આ લાગણી ભરવા વાળા દેવો પાછા ક્યાંથી આવી ગયા? હું માંડ કઢાવું ને પાછા ભરાવા વાળા આવી ગયા. અને આપણે બધા અધીરા કે 5 મિનિટમાં કોઈ ચમત્કાર થતો હોય તો લેવા દોડી જઈએ. એટલા માટે આ શબ્દ આવ્યો, બીજું કઈ એની પાછળ ભાવ નથી. હા, એકનો પ્રશ્ન હતો નેટ ઉપર લગાવી બેઠા છે બેન, તેમને કઈ પ્રશ્ન હતો, મેં કીધું તમને સંભળાવો કેવી રીતે? હા બોલો ને, પણ વિષયને લગતો હોવો જોઈએ. એક મિનિટ. હલો, વિષયને લગતો હોવો જોઈએ. હા બોલ. હલો, હા બોલ. આપણે તમે જે રીતે સાહેબ તમે કીધું કે આપણે જમીએ છીએ પૃથ્વી ને જળ, આપણે જમીએ છીએ એટલે મોહ ઓછો કરવો હોય, આપણે 2 જમવાના વચ્ચે આપણે 2 કલાકના પચકાણ લેવાય તો પચકાણ વગર એમને કીધું કે પૃથ્વી અને પાણી આવી રીતે જોવાનો આહાર ને, તો હવે એ પૃથ્વી ને પાણી પચખાણ એટલે છોડવાનો નિર્ણય કહેવાય. પચખાણ એટલે છોડવાનો નિર્ણય. એમનો પ્રશ્ન એ છે કે હવે આ પૃથ્વી પાણી આવી રીતે જોવાનો આહાર ને, તો હવે આમાં પચખાણ લેવા જોઈએ કે નહીં? પ્રશ્ન એનો લોજિકલ છે. હે, હવે આ પૃથ્વી છોડું છું, આ પાણી છોડું છું, અસણમ પાણમ તો હવે આવે નહીં. પૃથ્વી આણમ પાણમ, ખાઈમમ સાઈમમ આવે નહીં. શું આવે? વાયુ, હે, અને સૂર્યમ તેજમ. એટલે આ બધું છે ને આપણને આદતો પડી ગઈ છે અમુક રીતે બધું કરવાની. ધારણા અભિગ્રહમ પચખાઈ. પચખાણનો અર્થ માત્ર એટલો છે. ધારણા અભિગ્રહમ પચખાઈ એટલે પચખાઈ એટલે કોકને બતાવીએ ત્યારે પચખાઈ કહેવાય, ને પોતા માટે પચખામી. એટલે કે હું જે ધારણા કરું છું, કઈ ધારણા કરું છું? આ છોડવાની ધારણા કરું છું. વાત પતી ગઈ, થઈ ગયું પચખાણ. આ જ છે પચખાણ, બીજું શું છે? એટલે કે એ ક્યારે કરવું પડે? બાળજીવો માટે છે. જ્યારે સમજાઈ ગયું કે આને પૃથ્વી કહેવાય, આને પાણી કહેવાય, આ રીતે દ્રષ્ટિ પ્રગટ થઈ ગઈ, તો આને પચખાણ છે ને કોને કહેવામાં આવે કે ભાઈ તું હવે બાધા લે કે તારે આમ નથી કરવાનું? એ ક્યારે કહેવામાં આવે? જ્યારે એની પાસે એનો પોતાનો સ્વયં વિવેક નથી. અને જેમ જેમ એની અંદર વિવેક પ્રગટ થતો જાય, આપણા બાળકોને કહે કે ભાઈ તું બાધા લે તો આમ નહીં કરવાનું. શા માટે? કે હજી એની અંદર પોતાનો વિવેક નથી. પણ અત્યારના આપણે જે કરી રહ્યા છીએ એ તો વિવેક પ્રગટેલાની વાતો છે. વિવેક સ્વયં પ્રગટે છે. જેમ કીધું કે આ પૃથ્વી છે, રસગુલ્લો હાથમાં આવે, એમાં શું છે? હવે આને રસગુલ્લાને પૃથ્વી રૂપે જોઈએ તો ખાવાનું મન થાય? હવે આમાં પચખાણ ગયું, આવ્યું, ખાવાનું મન ન થયું, એ જ પચખાણ થયું ને ભાઈ? થયું કે નહીં?
હાથમાં આટલું સરસ મજાનું સફેદ રસગુલ્લું લીધું હોય, એમાં રસ ભરેલું હોય, તો કે આ પૃથ્વીને પાણીનું સમાગમ છે. તો અડધો આમાં રસ આવે, પછી ખાઈએ ખરા, પણ પછી એમાં જે ઓલો રસ જે હતો પેલા રસગુલ્લા, ગુલ્લા ગુલ્લા રસગુલ્લા, એટલે ઈ જે ભાવ હતો, મોહ ભાવ હતો, ઈ મોહ ભાવ આ જ્ઞાન રૂપે પૃથ્વી અને પાણી રૂપે આપણે જોયું, ઈ જ જ્ઞાન છે. એટલે જેવું જ્ઞાન હાજર થાય ને એટલે પચખાણ ઓટોમેટિક છે. આ તો જ્યાં સુધી ઓટોમેટિક નથી આવતું એટલે આદતો એવી પાડવાની હોય છે. સાહેબજી, આ બેને જે પૂછ્યું ને મારે પણ ક્યારનું પૂછવું હતું, અટવાઈ ગઈ. અમે છે શિબિરો અમુક ભરીએ કે કઈ બી, અમને ચોમાસામાં અમને સાહેબજી શીખવાડે કે ભૂમિ તમારો ફ્લેટ 500 ફૂટનો છે તો કે આટલું જ હું વાપરીશ. સાડીઓ છે તો કે કરોડો સાડીઓ દુનિયામાં હોય છે, પણ કે હું વર્ષ દરમિયાન આટલી જ સાડી ખરીદીશ, કે આટલી જ હોટલનો હું આદેશ રાખીશ, કે ભાઈ બીજું બધું ઓછી રહે. એટલે મને આ બધી હોટલોનું પાપ ના લાગે. તો એ શું મતલબ છે? એ બેનનો પૂછવાનો પણ ભાવાર્થ એ ટાઈપનો જ હતો ને મારો પણ આ જ છે. હા, હવે આપણે જયારે અવિરતિ કીધું ને આશ્રમનો કારણમાં, આશ્રમના કારણમાં શું એવું? પ્રમાદ. સૌથી પેલું મૂળ કારણ શું છે? મારે નથી થવું હેરાની ભૂલી ગયા. બરાબર. હવે આ બધું કોઈ શીખવાડ્યું નહીં. ના, મારે નથી થવું હેરાન, એ તો બધું શીખ્યા નથી, અહીંયા આવીને જાણ્યું છે. હું સચ્ચિત આનંદ છું. આ બે જ્ઞાન છે, એ જ્ઞાનની ભૂલથી આશ્રવ આવે છે. બરાબર છે. અને આશ્રવનું નિવારણ કરવાનું છે. એટલે એ નિવારણ કરવા માટે શું કરવું જોઈએ? તો આશ્રવ કરવાથી શું થાય? આશ્રવ કેના કારણે ઉભો થાય? કોઝ શું એનો? તો આશ્રવનું કારણ છે પ્રમાદ. ભૂલી જવું. શું ભૂલી જવું? મારે નથી થવું હેરાન. હવે એક તમે કહો કે મારે નથી થવું, રસગુલ્લું હાથમાં લો. હા, મારે નથી થવું હેરાન, હું સચ્ચિદ આનંદ છું. હે રસગુલ્લાના પરમાણુ, તું પૃથ્વી છે, તું પાણીનો સમૂહ છે, પૃથ્વી અને પાણીનો સમૂહ છે. મને તારી જરૂરત છે. હમણાં પેટમાં બહુ ભૂખ લાગી છે, આલે નાખું છું. હવે આમાં કોઈ, એટલે એનો અર્થ છે કે આપણે વાપરવું એટલું વાપરવું, બાકી મનમાં આપણે એટલું બધું નહીં ધરવાનું કે મારે એટલું પાપ લાગે છે, કે મારે આ છે, મારે હેરાન નથી થવું, એ બધું વિચારીને એમ. એટલે આમાં છે ને ઓલી જે ચિકાસ હતી ને, મોહની ચિકાસ, કે રસગુલ્લા એટલે તો એના વગર ચાલે જ નહીં. આપણે જમણવાર હોય તો રસગુલ્લા, મીઠાઈ જોઈએ, મીઠાઈ જોઈએ. એમાં મારવાડી પેલા જોઈએ. હા, અમારે તો પેલા જ જોઈએ. હોય પોસ પકવાન સહી જાય એક ની. બરાબર ને. અમારા અમરતભાઈ જ ઓફર લઈ આવ્યા હતા કે રોજ આપણે 4 મીઠાઈ રાખશું. અમરતભાઈ, હવે હું તમને એમ કહું છું, એવા ડોનર લાવો કે 8 દિવસમાં તો કશું વળતું નથી, કે 365 દિવસના પજુષણ કરશું ને તો અમારા મગજમાં કઈક ઘૂસશે. આ બધું પર ઉપર આપણે કઈ નથી કરવું, બીજા કરે. ડોનર લે આવો. જો કુલ 200 થી 300 વ્યક્તિ આવે છે, દરેક પોતાના ભાવપૂર્વક કરશે ને બીજા 1-2 ડોનર બધા લાવશે તો પૂરું થઈ જ જશે ને સાહેબજી. આ તો 8 દિવસ છે એટલે આવે છે, બાકી કોણ આવે? હું એ ન આવું. એક એક ક્વેશ્ચન સાથે જિજ્ઞાસા વધતી જાય છે. હવે જે એક ક્વેશ્ચન તમે અધૂરો મૂક્યો હતો કે આ અમીજણા પાછળનું સાયન્સ શું છે, તો જરાક. હવે ભાઈ આપણે કર્મ પરમાણુ જોવા જ કે અમીજણા જોવા જ? થોડુંક એનો એક જવાબ જોઈએ. તમને સાચું કહું, તમારો જે ભાવ છે ને, એ જે ભાવ છે ને એ આસ્થા તોડવા માટે નથી. એટલે આનો જવાબ નહીં મળે તમને. કારણ કે જેનામાં પણ આ નિમિત્તે પણ એ ભગવાનને મળવા જાય છે ને, એ લોકો તૂટી જશે. અને એની સંખ્યા બહુ છે. આ જે માર્ગ તમે સમજી રહ્યા છો ને, એ જે અમુક ભૂમિકાએ પહોંચે ને એના માટેનું છે. આજે અત્યારના જે તમે પરમાણુની સમજણ લઈ રહ્યા છો ને, એમાં આટલી જ સંખ્યા હોય, એનાથી વધારે ન હોય. ગમે એવું તમે આયોજન કરો ને, આટલી જ સંખ્યા હોય એમાં. કારણ કે બાકીનું જે અંધકારનો લાગણી વાળો જે માર્ગ છે ને, એ બહાર જે ચાલે છે એ આવો છે ને, એ યોગ્ય છે.
એના કારણો સમજવાની જરૂર નથી. ને જે લોકો આ આયોજન કરે છે ને એમાં કોક ને કોક ભાવ રહેલો છે. આવા નિમિત્તેથી પણ એ જીવો દર્શન કરવા આવે. એટલે અહીંયા આપણે એ ખણખોદ કરવાનો ભાવ કરવો જ નથી. સમજ્યા? આ માધ્યમ એવું છે કે લોકો અંદર આવે. એનું આ જે એકાદ નિમિત્ત હોય ને એ માંડ ઈ નિમિત્તે આવ્યો હોય, એ નિમિત્ત તૂટી જશે. અને એ જીવ માટે એ નિમિત્ત બહુ મહત્વનું છે. એ જીવ માટે એ નિમિત્ત બહુ મહત્વનું છે. તમારા જેવા માટે કઈ નથી, પણ એવા જીવો માટે બહુ મહત્વનું છે. એટલે આચાર્ય ભગવાન તો કે આ જે છે કોઈ મૂર્ખાઓ નથી, અજ્ઞાની પણ નથી, મિથ્યાત્વને પોષણ કરે છે એમ પણ નથી, પણ એમનો ભાવ છે કે સાવ મૂળ જીવો જે છે, જેને કાંઈ પણ ગતાગમ નથી, કોઈ પણ જાતની સેન્સ નથી, એવા જીવો માટે આવું બધું બહુ જરૂરી છે. એટલે આવે. બાકી આ જગતમાં ચમત્કાર જેવું કંઈ નથી. નવકાર મંત્રની શિબિરમાં જોડાશો ને એટલે પહેલી વાત આવશે. આ જગતમાં માત્ર જે કંઈ થાય છે સાયન્ટિફિકલી થાય છે, અને જે કંઈ થાય છે એના રીઝન્સ છે, કારણો છે. અત્યારના આપણે બેઠા છે જોવા કે મારા બંધનના કારણો શું છે. મારા કોની સાથેના બંધન? પરમાણુ સાથેના બંધનના કારણો શું છે. બરાબર છે? એટલે ઈ પરમાણુ સાથેના બંધનના કારણો જોવા બેઠા છે. એટલે એમાં ઈ કારણની અંદર સૌથી પહેલું કારણ આવ્યું આશ્રવ, બોલાવવું. બોલાવે છે, આપણે જ બોલાવીએ છીએ પરમાણુને. હવે પરમાણુને બોલાવે, હવે પરમાણુને ભગાવવા એનું નામ પચખાણ. પરમાણુને બહાર કાઢવા એટલે એનું નામ પચખાણ. બરાબર છે? એટલે આ બેન જે પ્રશ્ન પૂછતા હતા કે હવે આ પૃથ્વી ખાધી, આ રસગુલ્લા પૃથ્વી જોઈ, તમારી દ્રષ્ટિથી અમે જોઈએ કે આ રસગુલ્લાને પૃથ્વીને પાણીનો સમૂહ તરીકે જોઈએ. બરાબર? તો એમાં પચખાણ લેવાય કે નહીં? આ બાળક જેવો પ્રશ્ન કહેવાય. શા માટે બાળક જેવો પ્રશ્ન કહેવાય? કારણ કે એને આદત પડી ગઈ, પચખાણ સિવાય બીજું કઈ છોડાય જ નહીં. પચખાણ ન લઈએ તો છોડ્યું કહેવાય નહીં. બરાબર છે? પણ ઈ ક્યારે એમ કહેવામાં આવે? ઈ બાળકને કહેવામાં આવ્યું કે તારે ટીચર કે ને એમ જ કરવાનું. કહીએ કે નહીં? તમે એને નર્સરીમાં કે પ્લે ગ્રુપમાં મૂકો બાળકને, તો ટીચરને એમ કહો કે આને કઈ ખબર નથી પડતી, એનું ધ્યાન રાખજો. અને બાળકને શું કહું? ટીચર કે એમ કરજે તું. બરાબર કે નહીં? તો એ બાળભૂમિ છે, અને બાળભૂમિમાં એ આવશ્યક છે. હવે આપણે જે લેવલની વાત કરી રહ્યા છે પરમાણુની, એટલે સ્વયં સમજણપૂર્વક જોઈ રહ્યા છે. રસગુલ્લું તો રસગુલ્લું જ છે ને, પણ આપણે હવે જ્ઞાન રૂપે જોઈ રહ્યા છે. આ દશા જે આવે ને, આ લેવલ આવી ગયું કહેવાય. જે વ્યક્તિ રસગુલ્લાને પૃથ્વી અને પાણી રૂપ જોઈ શકે, એને કઈ સમજાવવાનું હોતું નથી. ઈ સમજ એની મેરે ઊભી થઈ. હવે સમજાઈ ગઈ વાત? વીરતીની પણ એ જ પ્રકારે અવીરતી. જેમ બેને કીધું ને કે એમ સમજાવવામાં આવે તો તારો ફ્લેટ કેટલા ફૂટનો? તો કે 500 ફૂટનો. કે તું કેટલા ફૂટ વાપર? 100 ફૂટ વાગે. તો બાકીના જેટલા ફૂટો આખી દુનિયામાં છે એ બધાનું પચખાણ લઈ લે. હવે વીરતી એટલે શું? અવીરતી એટલે શું? અવીરતી એટલે પાગલપણ. પરમાણુઓને ગમે એટલા અનંત પરમાણુ આ સૃષ્ટિમાં પડ્યા છે, એ બધાને હું ભોગવીશ એવી જાતની ભાવના હોય, એનું નામ અવીરતી. જેટલા પરમાણુ આવશે હું ભોગવીશ, આઈ એમ રેડી ટુ ભોગવો, આનું નામ અવીરતી. મારી જેટલી કેપેસિટી હશે એટલું ભોગવીશ. હવે આવા ભોગવવાની વૃત્તિમાંથી બહાર કાઢવા માટે આવી જાતની સોલ્યુશન આપે. કેને આપે? બાળ લેવલ ઉપર. પણ જ્યારે હવે આ લેવલ ઉપર આપણને જ્ઞાન થયું કે વીરતી એટલે શું, વીરતી કેને કહેવાય, તો કે મારે તો મેન ત્યાં પકડવાનું છે, જ્ઞાનને પકડવાનું છે. કયા જ્ઞાનને? મારે નથી થવું હેરાન, હું સચ્ચિદ આનંદ છું. એ જ્ઞાનને પકડ્યું એટલે વીરતી ઓટોમેટિક થઈ ગઈ. હવે 150 સ્ક્વેર ફૂટ વાપર કે 500 વાપર કે 5000 વાપર કે 5 લાખ વાપર, હું વાપરતા વીરતીમાં છું. તું ભગવાને કોઈ સ્ક્વેર ફૂટ નથી વાપર્યા? હે? જેટલું રાજ કર્યું એટલા સ્ક્વેર ફૂટ નતું હતું ને, એટલું સામ્રાજ્ય હતું, એ શું થયું? સ્ક્વેર ફૂટ જ થયું. હે? એ ભોગવટો કર્યો ને એને, પણ એ વીરતીપૂર્વકનો ભોગવટો કર્યો. આપણે હવે જે કરી રહ્યા છીએ જ્ઞાનપૂર્વકનું છે. ઓલું અજ્ઞાની જીવને એકદમ નીચલી સ્તરે કહેવામાં આવે કે આવું નહીં કરવાનું, બસ
આપણે એ સ્તરથી ઘણા આગળ નીકળી ગયા છે. એટલે એ લેવલ ઉપર એ વ્યાજબી છે, કારણ કે એને આખું આ સમજાયું જ નથી ને. એને ક્યાં સમજાયું તમને કે પ્રમાદ કહેવાય, એમાંથી મિથ્યાત્વ થાય, એમાંથી અવિરતિ થાય, અને અવિરતિને માંથી વીરતિમાં આવવું હોય તો અવિરતિમાંથી વીરતિમાં આવવા માટે એ સોલ્યુશન શું આપે કે તું બાધા લઈ લે કે તું આટલું જ વાપરીશ, આટલા જ કપડાં વાપરીશ, આટલા જ પકવાન વાપરીશ, દિવસમાં આટલા જ દ્રવ્ય વાપરીશ ખાવા માટે, કપડા માટે દિવસના 10 કપડા વાપરીશ કે 5 કપડા જોડી વાર, બાકી તું ક્યાં વાપરે છે? તો દુનિયાભરના કપડાનું તને રાવી લાગે. એવું બધું સમજાવવું પડે. પણ એ શા માટે સમજાવવું પડે? કારણ અડધે રસ્તેથી સમજાયું એને તમને મૂળ જ્ઞાનથી નથી સમજાયું. જો મૂળ જ્ઞાનથી સમજાયું હોય તો આ બધું કહેવાની જરૂરત પડે. સાહેબજી, એક પ્રશ્ન કાલ માટે છે, પણ 100% આવી કારણ સંજોગ ન આવવાનું તો ઘણા અમે પ્રતિક્રમણ કરવા બેસીએ 14નું અથવા સંવત્સરી, છીંક આવે એટલે પાછો કૌશક ને પાછું પ્રતિક્રમણ, એ શું અર્થ છે અમને સમજાવો ને. એ કે પછી ન પૂજા ભણાવો તો ભાર લાગે. આ તો ઠીક છે, તાકાત હોય એ માણસ બિચારું સતરભેદી ભણાવે, ન તાકાત હોય એ ક્યાં જાય માણસ? જો આ બધા કઈ સાચી વાત છે, કોઈ પૂછતું નથી. કાલે ખબર છે અહીંયા પ્રતિક્રમણ ચાલતું હતું, આ ડોક્ટર સાહેબ સામે જ બેઠા હતા ને છીક પર છીક મારતા હતા. હા સાહેબજી, હવે મનમાં ખાજો ને થોડું કઈ કપડું રાખીને છીક ખાજો ને, કમસે કમ કોઈને ખબર તો ન પડે. એક તો સહેજ કુદરતી છે, છીક બગાસું આપણે કઈને નથી આવતું. જો અન્નથ સાહેબ, અન્નથ નો અર્થ ખબર છે? અન્નથ ઉસ્સસીયણમ નિસ્સસીયણમ ખાસીયણમ છીયણમ. હવે આમાં તો લઈ લીધો આગાર, હવે બાકી ઉર્યું. એમને સાહેબજી અહીંયા પોલ્યુશન હર ટાઈમ તો આવ્યું, સંજોગ નથી કે આપણે આવી શકશું કે આ વખતે આવ્યા, કારણ કાલ સવારે ત્યાં પણ કરશું તો કંઈક છીક આવી ગઈ કે શું, એનો નિવારણ શું છે એમ? જો આ બધું છે ને, આ બાળ જીવના બાળના લેવલની વાતો છે. આપણે જે કરી રહ્યા છે એ ઘણા આગળ નીકળી ગયા છે એ વાતોથી. બાકી કાઉસક કર્યા પેલા અનર્થ હંમેશા બોલીએ આપણે. એ શું છે અનર્થ એટલે શું? કેટલી આકાર ભાઈ ક્યાં ગયા અમારા ડોંબીવલી વાળા બેન, ક્યાં ગયા? હા આ રહ્યા સામે જ બેઠા. બોલો ને કેટલા આકાર થયા એમાં? અન્નથમાં કેટલા આકાર કાઉસક કરવાના? 16 આકાર. આગાર એટલે શું? આગાર એટલે છૂટો, કે ખાસી એણમ ઉધરસ આવી તો છૂટ, છીંક આવી તો છૂટ, ચક્કર આવ્યો તો છૂટ. એટલે શરીરમાં જે કુદરતી જે થાય છે એની છૂટ ઓલરેડી લીધેલી છે. હવે ક્યાં પ્રોબ્લેમ છે? ભાર નહીં રાખવાનો, આભાર કરવાનો. મુક્ત આપણે અહીંયા પરમાણુ થી મુક્ત થવા આવ્યા છે. જે કામ કરવાનું છે એના ઉપર ધ્યાન દેવાની બદલે આખું ધ્યાન બધાને શરૂઆત આ 14નું પ્રતિક્રમણ શરૂ થાય ને, ખાસ કરીને આ દેરાવાસીઓની વાત કરે, એટલે કે મૂર્તિ પૂજક સંપ્રદાયની વાત કરું છું કે મેં કરેલું છે આ રીતે. અને એકવાર હું તમને હવે સાચી વાત કહું, એકવાર હું 17 વર્ષનો હતો, નવા હતા આપણે, પ્રતિક્રમણ કરવા જતા ને પાછા બહુ સ્ટાઇલ મારી, આપણને બોલતા બહુ સરસ આવડે, પેલા સૂત્ર બદર. હા, અને મહારાજ સાહેબ ઉપર ઇમ્પ્રેશન મારીએ કે હા, અને મહારાજ સાહેબ કે અહીંયા જ ઉભો રહે છે. હા, એમને પણ આપણા જેવા જ જોઈએ, એટલે સારું બોલવાવાળા, એટલે કે યંગ હોય, છોકરો હોય એટલે બધાને આદર્શ મળે, એટલે ઉભો રાખ્યો. હવે મને ઊભો તો રાખી દીધો સામે, પણ એ 14નું પ્રતિક્રમણ શરૂ થયું. હા, પેલું વંદિતું પૈતું વાંદણા આવ્યા. આ જે કરતા હશે એને ખબર હશે હું શું બોલું છું. હા, અડધું પતી ગયું, 50% પતી ગયું. હા, અને આવી છીક. સાહેબ શું કે, અલ્યા જરા તને શીખવાડ્યું તું તો ખરું કે છીક કેમ ખવાય. હવે આવવાની અત્યારે થોડી અહીંયા કોઈ બાને, આપણે તો સૂત્ર બોલવાના મૂડમાં હોય. હવે આ પ્રતિક્રમણ ઉપર ધ્યાન દેવાનું છે કે છીક ઉપર? ત્યાર પછી આજ દિવસ સુધી
છીક કેમ ના આવે એની ટ્રેનિંગ લીધી. તમે કીધું એમ, હા, અરે બધા એવા ગાળો ગાળ કરે કે આ કોણ છે આ ભાઈ, બાકી બધા ઓળખી નહીં, મહારાજ સાહેબ સિવાય કોઈ ઓળખી નહીં કે આ કોણ ભાઈ છે. એટલે સાહેબ કે ચોપ, હું પહેલેથી કરું છું. એટલે બધા બૂમા બૂમ, સાહેબ એને પ્રાયશ્ચિત આપી દો, પતાવો એને જલ્દી. હા ઠીક છે, ચલો આપી દઈશ પ્રાયશ્ચિત. પછી મને પ્રતિકોણ પહેર્યું ને એટલે કમસે કમ 30-40 જણ મળવા આવ્યા. પ્રાયશ્ચિત લઈ લેજો ભાઈ, પ્રાયશ્ચિત લઈ લેજો, નહીં તો અમને બધાને દોષ લાગશે. અરે ભાઈ છીક મેં ખાધી, દોષ તમને ક્યાંથી લાગે? હા, એટલે આ જે उससे नहीं आता है, ये भी चलता है वहां पे. એટલે यहाँ क्या हो गया कि हमारा जो मकसद था परमाणु से मुक्त होने का, उसकी जगह पर हम दूसरी तीसरी चौथी पांचवी छठी चीज के अंदर घुस गए हम क्या, परमाणु को निकालने के लिए. अभी परमाणु निकले के आए, वो छीक से तो जो 5-6 और निकल गए थे, तो उसमें खुश होने का था, तो उसके जगह पे ना खुश हो रहे हैं. अब मैं छीक को ये कहूंगा कि अपशुकन है, छीक को अपशुकन कहूंगा तो वो अपशुकन ही बनेगा. उसको मैं शुकन कर दूं तो सब छीक ही छीक खाया करे. ये क्या है? ये जो हम विषय पे चल रहे हैं उस विषय से हम विषयांतर हो रहे हैं. जब प्रतिकोण करने बैठे हैं तो हमारा लक्ष्य सारा कुछ किसके ऊपर होना चाहिए? प्रतिकोण यानी चित्त शुद्धि. बाथरूम में आप जाओ स्नान करने के लिए तो छीक आ गई तो क्या हो गया? है? आ गई भाई, आना था, शरीर है, आ गई, बात खत्म हो गई. उससे मेरा स्नान करने का क्या संबंध? इसलिए जानबूझ के मैं रोज यही बात रिपीट करता हूं 5 साल से. हमारे सेवक बोलते अभी हम पक गए, कुछ नई सिस्टम बताओ. हाँ हाँ नहीं चेंज करवानू, आज समझ में आवशे, बाकी नहीं आवे. तमे रोटली ईज खाओ छो के नहीं? चेंज करी रोटली? नहीं, भात चेंज कर्या? हाँ, रोटली दाળ ભાત ચેન્જ કર્યા તમે? ના, એ નથી કર્યા ને, બસ આ એમ જ રહેશે. કારણ કે નહીં તો આ નહીં સમજાય. આટલી બહુ ગંભીર વાત છે. આ ગંભીર છે ને, આટલું સહેલાઈથી સમજાઈ જાય ને, એ બહુ મોટી વાત છે. એક નાના નાના બાળ જીવને આમ નાતા નાતા પ્રતિક્રમણ થાય એવી જો સમજ આવી જાય ને, તો આ છીક બીક જેવો તો ફટાક કરીને બહાર નીકળી જશે. આ છોકરાઓ ભાગી જાય છે. એટલે યંગસ્ટરો કે આ છીક આવી ગઈ તો હવે તમારે મારે ત્યાં છીક જ આવશે ભાઈ, મને આજ બહુ શરદી છે. હા આપણે આ જે વાત કરી કે પરમાણુ એટલે આખા જગતના પરમાણુઓને ભોગવવાની વૃત્તિ, એને અવિરતિ કહેવાય છે. અને આપણે ભાનમાં આવું કે મારે નથી થવું હેરાન, એ વિરતિમાં આવ્યા. તો એ કેવી રીતે, લાઈક ફોર એક્ઝામ્પલ, મારે નથી થવું હેરાન એટલે હવે હું ન હેરાન થવા, એટલે જે લિમિટમાં હું હેરાન થઈશ એવા પરમાણુ અંદર નહીં લઉં. અચ્છા, લિમિટ બંધાઈ ગઈ ને ઓટોમેટિક, વિરતિ થઈ ગઈ ને. ફરીથી રિપીટ, મારે નથી થવું હેરાન, બરાબર, એટલે મેં લિમિટ બાંધી. લિમિટ શેની બાંધી? ન હેરાન થવાની. હા, બરાબર. એટલે એટલા જ પરમાણુ હું ઓટોમેટિકલી મારી અંદર આવશે જેનાથી હું હેરાન નહીં થાઉં. આ ઓટોમેટિક થશે. ઓલું તો જબરજસ્તી જાણી જોઈને ઠોકવું પડે. અને એમાંય પાછું જરા આડું અવડું થાય તો કેટલું અંદરથી દોષનો ભાવ આવે, હીન ભાવ આવે, ગિલ્ટી ફિલિંગ થાય, ગિલ્ટી. બરાબર. અને આવું ગિલ્ટિંગ 4-5 વાર થાય ને તો આપણે કરવાનું જ બંધ કરી દઈએ કે આવો દોષ કરવા કરતા ન કરવું. સમજાય છે વાત? આ છીક છે કે આવા જેટલો પણ કારણો નિમિત્તો છે એનાથી આપણે ડરવા જે કરવા એવા એ ડરથી મુક્ત થવા એવા, ભયથી મુક્ત થવા એવા, ને કરતા કરતા ભય વધારે વધે છે. બરાબર કે નહીં? એટલે વિરતિ ઓટોમેટિક આવી ગઈ ને. મારે નથી થવું હેરાન, ઈ જ વિરતિ છે.
અરે આ તો સર્વવીરતી છે ભાઈ, સર્વવીરતી છે. આ તો બહુ ઊંચી વાત કરું છું. એમાં કોઈ નિયમ લેવાની કોઈ જરૂરત નથી. અરે આ જ નિયમ થયો ને ભાઈ. નિયમ એટલે હું આમ હાથ જોડવા? શું ધારણા અભિગ્રહમ પચકામી એટલે પતિ કઈ વાત. મેં જે ધાર્યું, શું ધાર્યું? મારે નથી થવું હેરાન. મારે નથી થવું હેરાન, ઈ જ નિયમ થયો ને, ઈ જ ધારણા થઈ ને, ઈ જ અભિગ્રહ થયો. એટલે મેં ધારા ધોરણ શેનું રાખ્યું? હેરાનગતિનું રાખ્યું. એટલે એની અંદર બધું આવી ગયું, બધું આવી ગયું. મારા કપડા આવી ગયા, મારું ભોજન આવી ગયું, મારું હરવું ફરવું આવી ગયું, મારું ઉપર જવું નીચે આવી ગયું, અહીંયા જવું ત્યાં જવું, ઓલું જવું, ધંધો કરવો, નોકરી કરવો, ઘર ચલાવવું, બધું આવી ગયું. આટલું બધું બોલવું પડ્યું, નહીં તો પચખાણ 5 પાનાનું થાય. એકાસણાનું પચખાણ કેટલું લાંબુ છે, કેટલા જાતના આગાર બોલવા પડે. હવે એમાંથી ક ખ ગ આવડતું ન હોય. હે મારા જેવા પાસે આવે કે જરા પચખાણ આપો તો હું કહું ધારણા અભિગ્રહ પચખાય. પતી ગયું? હા પતી ગયું. હવે બીજું હોય કે અમારું ચોપડીમાં બહુ લાંબુ લખ્યું છે, તને કઈ ભાન પડે છે? એમાં નથી પડતી. તો શું કરવાનો? મતલબ શું છે? શું મતલબ છે? મારે નથી થવું હેરાન, જરા કોઈ પચખાણ આપો ને. આવું છે, મારે નથી થવું હેરાન, ઈ જ પચખાણ છે ભાઈ. નથી? હા, ઓટોમેટિક તમે લિમિટ બાંધી. આ જ વીરતી છે, આ જ સમ્યકત્વ છે, આ જ અપ્રમત દશા છે. આ સંબર બતાવું છું, આ જ સામાયિક બતાવું છું. સામાયિક એટલે શું? સામાયિક એટલે અપ્રમત દશા. પ્રમાદ એટલે ભૂલી જવું, અપ્રમત એટલે ન ભૂલવું. હું ન ભૂલો, મારે નથી થવું હેરાન, હંમેશા યાદ રાખ્યું હું સચ્ચિદાનંદ છું, તો અપ્રમત દશા થઈ ગયા. બરાબર? તો મિથ્યાત્વ આવે અંદર. મિથ્યાત્વ એટલે રોંગ અન્ડરસ્ટેન્ડિંગ, ઇમ્પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, અયોગ્ય અન્ડરસ્ટેન્ડિંગ આવે અંદર. ઓટોમેટિક જાગે. પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ, યોગ્યતા આપણી અંદર ઓટોમેટિક જાગે. બીકોઝ ઓફ ધીસ ના જાગે? જાગે, નેચરલ જાગે. ઓલું તો આર્ટિફિશિયલી આ નહીં કરું, આ નહીં કરું, આ નહીં કરું, 100 સ્ક્વેર ફૂટ થી વધારે હું નહીં જાઉં, નહીં જાઉં, નહીં જાઉં, તો ઈ હાંજ સુધીમાં તો પાછું ગણતરી કરે કે આ કેટલા ફૂટ થઈ ગયું. એકાદ ફૂટ વધી નથી ગયું ને, વધી ગયું તો પછી હવે પાછા એના પ્રાયશ્ચિત લેવા. પ્રાયશ્ચિતમાં પાછું કે છે 2 ઉપવાસ, તો કે આપણા તો એક ના ઠેકાણા નથી. તો કે સાહેબ કઈક બીજું આપો ને. તો સેલામાં સેલું શું કે? હા, નૌકારવાળી. હવે એ નૌકારવાળી તો આપણા હાથમાં જ ને, ધડાધડ. હવે આમાંથી કોઈ સાર મળ્યો? इसमें से छटको तो उसमें, उसमें से छटको तो उसमें. આ તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા જેવું હાલત થઈ કે અહીંયાથી છટકો તો વહાં પકડે, વહાંથી પકડો ત્યાં પકડે, વહાંથી પકડો. આ ટેક્સમાં આવું જ કરે ને બધા બણીએ વાણી આવો. સમજાય છે વાત? તો આપણે આ કોને બેવકૂફ બનાવીએ છીએ? પોતાને. કામ શું કરો? ગંભીર કાર્ય કરવા બેઠા છે, જ્ઞાનાત્મક કાર્ય કરવા બેઠા છે. કયું? પરમાણુથી મુક્ત થવું. સાહેબ જરા મિથ્યાદી ઉપર આવીએ છીએ આપણે. અત્યારે મિથ્યાદીની વાત આવી કે અમુક પ્રતિમા મિથ્યાદી, અમુક દેવતા દેવીઓ કે જે એટલે આપણા સિવાયના માટે આ નામ વધારે ઉપયોગમાં લેવાય છે. તો હવે મૂળભૂત સ્વભાવ માનવીનો ચંચળ જેવો રહ્યો, સામાન્ય વાતે આપણે કહીએ તો જ્યાં એને ફાયદો લાગે ત્યાં કૂદકો મારીને પહોંચી જાય, પછી ત્યાં ફાયદો લાગે એટલે ત્યાં પહોંચી જાય. બરોબર? હવે જ્યાં ચમત્કાર થયા ત્યાં નમસ્કારને રૂપે બી એ દોડી જાય કે જે બી કહો. હવે આપણે કીધું કે કોઈક જગ્યાએ કોઈ સ્થાન છે ત્યાં 1,00,000 માણસ જાય છે, ફાયદો ભલે 4 જ વ્યક્તિનો થાય, એ પછી પ્રોપર ગણના કરે છે, એટલે બધું ટોળા દોડે છે. હવે 4 જણને ફાયદો છે એટલે બાકીનાને ફાયદો ના થાય, એક સામાન્ય આપણે ગણતરી કરીએ. અત્યારે થોડો વખત આ પ્રવાહ ચાલશે કોઈ બી જગ્યાએ સ્થાને, પછી આ પ્રવાહમાં ભૂટકી થશે, કારણ કે 4 સિવાય બાકીના જેમને કંઈ નથી મળ્યો, અપેક્ષા બધા રાખીને ગયા હતા કંઈ ને કંઈ, તો એ જયા કરશે. હા, જશે. નહીં તો કોઈ ઓછું નહીં થાય. હા, એ ઠીક છે. એક જે
સ્વભાવ કહું. પછી આ લોકો જેમને ફાયદો નથી થયો, થોડા વખત પછી જતા હતા બધા કંટાળશે, જેમને કહ્યું એ લોકોની પછી શ્રદ્ધા ક્યાં તૂટશે કે ધર્મથી એ લોકો વિચલિત થઈ જશે, એવી આપણા સાધુ ભગવંતોને એવું કદાચ લાગ્યું હશે. એ તો એમને એ લોકો ત્યાં તરફ ન ભૂટકા કે બીજી આપણા સંપ્રદાય સિવાય બીજા સંપ્રદાયમાં એ લોકો ન જાય, એવી ગણતરીને નિમિત્તે એ લોકોએ આ જે શબ્દ આપણે શું કીધું, મિથ્યાથી બાંધીને એ લોકોને એક બોર્ડર આપી દઈએ કે ભાઈ આટલા જ ભગવાન કે આટલા જ પ્રતિમાને આપ ઠીક છે, બાકી પછી દોડશો તે પછી મૂંઝાશે માણસોને, પછી એવા મૂંઝાશે કે પછી એમને ધર્મ પ્રત્યે કંઈ શ્રદ્ધા કે કંઈ નહીં રહે ને પછી એવી નીચે હદ સુધી આવી જશે. તો એ બધું રોકાણવા માટે એ લોકો મિથ્યાદીનો શબ્દ પ્રયોગ થયો હોય એવું લાગે છે. હા, પણ એવું ભલે હોય, જેને આપનાર છે એનો ભાવ સારા છે, પણ ભગવાને શું કીધું કે મારી પાસે કોઈ હક જ નથી કે તમને હાચા કહેવા કે ખોટા કહેવા. વાત ત્યાં પતી જાય છે. વિતરાગ વિજ્ઞાનની અંદર વાત સિમ્પલ છે કે તમને હું સાચો કહું કે ખોટો કહું, મને કોઈ હક ખરો? વાત પતી ગઈ. જો હું એ ધંધામાં પડ્યો તો હું જ મારાથી ખસી ગયો, હું મારામાં નથી. તમારાથી હું ઇફેક્ટ થાઉં એવું જો મને લાગે તો હું મારામાં નથી. એટલે આ મેથડથી જો કોઈ મને પૂછે કે આવું કરવું જોઈએ તો હું ના પાડું. આ મારો અપ્રોચ છે, જે બતાવે છે એનો અપ્રોચ છે. આ બધું પર્સનલ વાતો છે. હવે આપણે મૂળ વાત પર આવીએ કે આશ્રવ, સંવર, નિર્જરા. હવે મેઇન વાત, અને આશ્રવ, સંવર, નિર્જરા અને મોક્ષ. નિર્જરા હર ક્ષણે 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 ક્ષણે. મોક્ષ એટલે શું? નિર્જરા એટલે એક ક્ષણનો મોક્ષ. નિર્જરા એટલે એક ક્ષણનો મોક્ષ. મારે નથી થવું હેરાન, ઈ એક ક્ષણમાં આપણે સક્સેસફુલ થયા, હેરાન થવાથી મુક્ત થયા, તો ઈ એક ક્ષણની નિર્જરા અને મોક્ષ કહેવાય. સમજાણું? મારે નથી થવું હેરાન, બરાબર? એટલે આપણે ન હેરાન થયા, કોઈ પણ પરમાણુથી ડિસ્ટર્બ ન થયા, અને એમાં સક્સેસફુલ થયા. એટલે એમાં શું થયું? સક્સેસફુલ થયા એટલે પેલા આવનારા કર્મનો ઉદય અટકી ગયો, બરાબર? નંબર 1. જે અંદર કર્મ પડ્યા છે એનો એક ક્ષણની કર્મની નિર્જરા થઈ, એટલે એક ક્ષણનો નિર્જરા થઈ એટલે એક ક્ષણનો મોક્ષ થયો. એટલે એક ક્ષણનો મોક્ષ. અનંત ક્ષણનો મોક્ષ એટલે કે અનંત કાળ માટેનો જે મોક્ષ છે એનું નામ આપણે મોક્ષ રાખ્યું. બાકી એક ક્ષણના મોક્ષ એટલે કે નિર્જરા. એક ક્ષણની મુક્તિ એટલે નિર્જરા, ને કાયમની મુક્તિ એટલે મોક્ષ. હવે આ સમજાણું? એક ક્ષણની મુક્તિ એટલે કે એક ક્ષણ માટે કોઈ પણ પરમાણુનો પ્રભાવ મારા ઉપર ન થયો. મેં એક ક્ષણ માટે પરમાણુની પ્રભાવથી હું મુક્ત રહ્યો. કોઈ પણ પરમાણુના પ્રભાવથી હું મુક્ત રહ્યો, એનું નામ છે નિર્જરા. એટલે આપણે જયારે પ્રતિક્રમણ કરીએ છીએ, હા, ઈ તો જબરજસ્ત નિર્જરા છે. હા, ઈ તો કે છે ભગવાન કે ક્ષણે ક્ષણે કરવાનું છે આ પ્રતિક્રમણ. હવે સમજાણું? આ બધા જાપ કરવા, નવકાર મંત્ર ગણવા કે આ બધું એમાં ભગવાનની ધૂન કરવી, માળા ગણવી, આ કરવું, તો આપણું ચિત્ત એમાં જયારે પરોવાયેલું રહે તો સંવર અને નિર્જરા થતા જ રહે. બરાબર છે? એ ઓટોમેટિક છે. સમજ્યા? ભગવાને જે કીધું છે પણ આવું આપણે એક કન્ટિન્યુઅસ આપણી ડે ટુ ડે લાઈફમાં આવું કરી શકતા તો પછી કામ ધંધા કરીએ કે નહીં, જીવન વ્યવહાર કરીએ કે નહીં? એટલે ભગવાને મેથડ બતાવી કે તારું જીવન જીવતા જીવતા હું તને મેથડ દેખાડું છું નિર્જરા કરવાની. સંવર અને નિર્જરા જીવતા જીવતા એટલે ખાતા પીતા. હું તમને શું શીખવાડું છું? ખાતા પીતા, ઉડતા બેસતા, બોલતા, ધંધો કરતા, નોકરી કરતા, વ્યવહાર કરતા, મારે નથી થવું, તો આ નિર્જરા થઈ ને ક્ષણે ક્ષણની. આ મોબાઈલ સામાયિક અને પ્રતિક્રમણ થયા કે નહીં? મોબાઈલ નિર્જરા થઈ કે નહીં? હાલતા ચાલતા નિર્જરા થઈ કે નહીં? તો હાલતા ચાલતા મોક્ષ થયો કે નહીં?
હવે જેટલી આમાં ક્ષણો વધતી જાય, આપણા દોષો ઘટતા જાય, એમ મોક્ષની અવસ્થા વધતી જાય કે નહીં? હે, ભગવાન આ જ રીતે કૈવલ્ય પ્રગટ કર્યું છે. આ અંદરની કેમિસ્ટ્રી બતાવું છું. આ ડાયરેક્ટ હવે તમને પરમાણુના રિલેશનની સાથે બતાવું છું. એટલે પેલા જે દિવસે સ્થૂળ લાગતું હતું કે મારે નથી થવું હેરાન, આજે અતિ સૂક્ષ્મ બની ગયું. સૂક્ષ્મ પણ નહીં, અતિ સૂક્ષ્મ બની ગયું. આ ઇન્સ્ટન્ટ રિઝલ્ટ વાળું બની ગયું. પરમાણુથી મુક્તિનું કારણ બની ગયું. આ નિર્જરા સુધી પહોંચી ગયું, મોક્ષ સુધી પહોંચી ગયું, કૈવલ્ય સુધી પહોંચી ગયું. આ પહોંચ્યું કે નહીં? આજ તો છે આપણી દશા, આજ તો મેળવવું છે આપણે, અને આ પ્રૂવ થાય છે. અને આજ આનું જ નામ જ્ઞાન. હા, શું હતું? 6 અભ્યંતર તપના 6 બાહ્ય તપ બતાવ્યા છે નિર્જરા માટે. તો આપણે જે અભ્યંતર તપ છે, પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, સજાય, ધ્યાન અને દ્યુસ્તર, એના માટે તમે શું ખ્યાલ રાખો? નહીં તો તમારે તપની સીડી લઈ જજો. તપનું પતી ગયું, એ બધું પતી ગયું. હવે અહીંયા રિપીટ ન થાય. અહીંયા કર્મની વાત ચાલે છે. આપણા નિર્જરાની વાત ચાલે. હા, તો નિર્જરા થઈ ગઈ. નિર્જરા આ જ તપ છે. આ અત્યારના જે ચાલે છે ને, તપથી જ નિર્જરા થાય. અને અત્યારના જે વાત ચાલી રહી છે એ તપની જ ચાલી રહી છે. આ શું છે? આ તપ છે. આ જ તપ છે. પ્રાયશ્ચિત એટલે શું? પશ્ચાતાપ નહીં, ચિત્ત શુદ્ધિ. પશ્ચાતાપ નહીં, ચિત્ત શુદ્ધિ. આ વિજ્ઞાનની વાત કરવાની. પશ્ચાતાપ એટલે ગિલ્ટી કોન્શિયસ બનવું, રડવું. રડવાની વાત નથી. આ આનંદની વાત છે. ચિત્ત શુદ્ધિ એ વૈજ્ઞાનિક કાર્ય છે. પ્રાયશ્ચિત શબ્દની અંદર જ આ વિજ્ઞાન રહેલું છે. પ્રાય એટલે અપરાધ, ભૂલ. ચિત્ત એટલે કે ચિત્ત શુદ્ધિનું કાર્ય કરવું. ચિત્ત એટલે જે આગળનો સ આવે ને એ શુદ્ધિ કહેવાય. ને ચિત્ત, પ્રાયશ્ચિત એ શબ્દની અંદર જ જવાબ છે. અને આપણે જો રાતના પ્રતિક્રમણ કરીએ છીએ, કરજો આજે રાતના, ખબર પડી જશે. આ તપ છે. અત્યારના ચાલી રહ્યો છે આ કાયોત્સર્ગ છે. અત્યારના સ્વાધ્યાયનો કાયોત્સર્ગ છે. આંતર તપ છે. આ અત્યારના જે ચાલી રહ્યો છે કાયોત્સર્ગ છે. અત્યારના કાયાનું ભાન નથી, કાયાના પર થઈ ગયા છે. કાય ક્લેશ પણ ચાલી રહ્યો છે ને કાયોત્સર્ગ પણ ચાલી રહ્યો છે. બાહ્યથી કાય ક્લેશ છે. કાય ક્લેશ એટલે શું? શરીરને જે અગવડતાઓ છે એ હવે દેખાતી જ નથી. બરાબર? એ ન દેખાવું એનું નામ કાય ક્લેશ. કાયાને ક્લેશ આપવો એમ નહીં. ને કાયોત્સર્ગ, કાયાની બુદ્ધિથી પર થઈ જવું. અત્યારના આપણે કાયોત્સર્ગમાં છીએ. કાયાની બુદ્ધિ કંઈ યાદ નથી આવતું. બીજું આવે છે, એકદમ વિષયમાં રદ થઈ ગયા. તો આ શું ચાલે છે? આ તપ જ ચાલી રહ્યું છે. આ પ્રેક્ટિકલ તપ ચાલી રહ્યું છે અત્યારના. બરાબર છે? આ જ વાત ત્યાં તપની અંદર સમજાવી છે. જો ચૂકી ગયા હોય તો લઈ જજો. તો આ કન્ટિન્યુઅસ છે. આ કર્મ નિર્જરા આપણે જે વાત કરી રહ્યા છે, નિર્જરાનો જે પ્રોસેસ છે એ તપ દ્વારા થાય. એટલે આ પ્રતિક્રમણ શું છે? તપ છે. સામાયિક શું છે? એ તપ છે. બરાબર? અને હવે જે આપણે બાંધવાનું કામ કરીએ છીએ એની વાત કરશું. આપણે બંધાઈએ છીએ એની વાત. આ છૂટવાની વાત કરી. આશ્રમ